નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? સ્વાગત છે બધાનું આપણી એપ્લિકેશન પાટિયા ઉપર. તો ફટાફટ એક નાનું એવું કન્ફર્મેશન આપી દો કે શું તમને મારો વોઇસ ક્લિયર આવે છે, વિડીયો પ્રોપર દેખાય છે? તો આપણે શરૂઆત કરીએ એસએમસી મહાસંગ્રામ ત્રીજી શ્રેણી ક્લર્કના વર્કશોપની. ચાલો, તો ફટાફટ એક નાનું એવું કન્ફર્મેશન તમારું મળી જાય કે યસ સર, એવરીથિંગ ઇઝ ઓકે, વોઇસ ક્લિયર છે, વિડીયો ઓકે છે. તો આપણે આપણા સંગ્રામની મહાસંગ્રામની શરૂઆત કરીએ. ચાલો, કેમ છો બધા? ઓલ ગુડ? આશા રાખું છું કે તમે બધા મસ્ત હશો, ફ્રેશ હશો. અત્યારના સરસ મજાની નોટબુક પેન લઈને બેસી ગયા હશો. ઉત્સાહમાં તો લાગો જ છો, બરાબર? એક્ઝામ ખૂબ નજીક છે, પ્રિપેરેશન જોરદાર કરવાની છે. હું એટલી તમને ખાતરી આપું છું કે ગણિત અને રિઝનિંગમાં બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે અભી હમ જિંદા હૈ, બરાબર? તો મસ્ત મજાનું તમને ગણિત રિઝનિંગ કરાવીશ કે જે તમને એસએમસીની એક્ઝામમાં ખૂબ સારો સ્કોર કરાવી શકે, ખૂબ સારા માર્ક્સ અપાવી શકે. તો ચાલો શરૂઆત કરીએ. ઘણા વિદ્યાર્થીઓને એવું હતું કે સાહેબ ગણિત સાહેબ પૂરું થઈ જશે સાહેબ આટલા દિવસમાં. અરે આપણે એસએમસીની એક્ઝામની તૈયારી કરીએ છીએ ને, આપણે સીસીઈની તો તૈયારી નથી કરતા, આપણે જીપીએસસીની તો તૈયારી નથી કરતા. તો બિલકુલ પૂરું થઈ જશે. ઓકે, ચાલો. જેમને કંઈ પણ પ્રોબ્લેમ હોય વોઇસમાં કે પછી વિડીયોમાં, ઓકે, તો એ લોકો એક વખત લેક્ચરને રીજોઈન કરી લેશે, કેમ કે આઈ થિંક વોઇસ શું કહેવાય બરાબર બધાને આવે છે, વિડીયો નથી દેખાતો. તો મે બી કદાચ તમે બહાર નીકળીને પાછા એન્ટર થઈ જાઓ લેક્ચરમાં તો થઈ જશે. ઓકે, યસ. ચાલો, કોમ્પ્યુટરના એમસીક્યુ બિલકુલ મુકાઈ જશે. એક વખત હજુ મને કન્ફર્મેશન આપી દો, કેમ કે અમુક વિદ્યાર્થીઓ એવું કહે છે કે સાહેબ વોઇસ નથી આવતો. શું સાચી વાત છે? ચાલો, રીજોઈન કરી લીધું છે, ડન છે. હવે શું થાય છે એટલે હું નથી દેખાતો એવું? હું કઈ રીતના ના દેખાવતો યાર? હું તો ક્લિયર જ દેખાઉં છું. એક મિનિટ. ચાલો, આઈ થિંક હવે હું ક્લિયર દેખાતો હોઈશ, હે ને? હવે હું ક્લિયર દેખાતો હોઈશ. ઓકે, ચાલો, ડન. હવે હું દેખાતો હોઈશ, વોઇસ પણ ક્લિયર આવતો હશે ને હું પણ ક્લિયર દેખાતો હોઈશ. ઓકે, ચાલો. તો આજે આપણો મહાસંગ્રામ વર્કશોપની શરૂઆત છે. આજે ફર્સ્ટ ડે છે, બરાબર? ફર્સ્ટ ડે છે ને ફર્સ્ટ લેક્ચર છે. ઇન શોર્ટ આપણે બધા ઓપનિંગ કરવા માટે ભેગા થયા છીએ. આજથી તમારી તૈયારીની શરૂઆત થાય છે, જોરદાર તૈયારીની. ઓકે, આજથી તમારી જોરદાર તૈયારીની શરૂઆત થાય છે. ગણિત છે, અને તમે ડેમો લેક્ચર કહો કે ડેમો લેક્ચર, કેમ કે આ એપ્લિકેશન ઓપન ફોર ઓલ છે, બધા જ જોઈ શકશે, બરાબર? તો તમારા કોન્ટેક્ટમાં પણ કોઈ પણ વિદ્યાર્થી મિત્રો હોય તો એને તમે એડ કરી શકો છો. બાકી જે કોઈ પણ વિદ્યાર્થીઓ હજુ જોડાણા નથી આપણા એસએમસી મહાસંગ્રામમાં, તો વહેલી તકે જોડાઈ જાઓ. નવે નવ વિષયની આપણે કમ્પ્લીટ તૈયારી કરાવશું 15 જ દિવસમાં. ઓકે, ફી રાખી છે આપણે માત્ર 499 રૂપિયામાં. તમે જોઈ શકતા હશો દરેક વિષયની ડિફરન્ટ ફેકલ્ટી છે. ઓકે, અનુભવી ફેકલ્ટી દરેક વિષય માટે આપણે રાખેલી છે. તમને આ સાથે 5 મોક ટેસ્ટ મળશે ને 1000થી પણ વધારે આઈએમપી MCQની બુકલેટ મળશે, બરાબર? આજથી આપણા વર્કશોપની શરૂઆત થઈ ગઈ છે. તમારે વર્કશોપ પરચેસ કરવો હોય તો આપણી એપ્લિકેશન છે પાટિયા, PATIYA, ગૂગલ પ્લે સ્ટોર પર લખશો એટલે આવી જશે. એ ઇન્સ્ટોલ કરો, લોગિન કરો, એમાં તમારે લાઈવ કોર્સમાં જવાનું, એટલે આપણો વર્કશોપ તમે બાય કરી શકશો. ઓકે, ચાલો, ફર્સ્ટ ડે છે ને આ લેક્ચર યુટ્યુબમાં પણ જશે, એટલે હું આ બધી માહિતી આપું છું. બાકી આપણે ડાયરેક્ટ હવે મુદ્દા ઉપર આવીએ, પોઈન્ટ ઉપર આવીએ. તો આપણે ભાઈ જેની તૈયારી કરીએ છીએ, આપણે તૈયારી કરીએ છીએ એસએમસીની. એમાં પણ આપણે તૈયારી કરીએ છીએ એસએમસી ત્રીજી શ્રેણી ક્લર્કની. ઓકે, તો એસએમસી ત્રીજી શ્રેણી ક્લર્કનું પેપર આગળ ક્યારે લેવાનું હતું? તો આગળ લેવાનું હતું આ પેપર 2023માં. ક્યારે થયું હતું? 2023માં. એસએમસી ત્રીજી શ્રેણી ક્લર્ક 2023નું એનાલિસિસ અહીંયા મેં મૂકેલું છે. આ એનાલિસિસ મારા દ્વારા કરવામાં આવેલું છે. તમે જોઈ શકતા હશો 100 માર્ક્સનું પેપર હતું. લગભગ સેમ સિલેબસ હતો.
100 MCQ જ હતા અને લગભગ સિલેબસ કેવો હતો? સેમ હતો. ઓકે, લગભગ થોડોક એવો ડિફરન્સ હશે સિલેબસમાં, થોડુંક આગા પાછું કરેલું છે. તો આપણે આગળના પેપરનું એનાલિસિસ કરીએ તો આપણે ઘણો બધો આઈડિયા આવે. તો આગળના પેપરમાં શું હતું? તો આગળના પેપરમાં તમે જોઈ શકતા હશો કે ભાઈ ગણિત અને રિઝનિંગ મળીને ટોટલ 27 ક્વેશ્ચન હતા. ગણિત રિઝનિંગ મળીને ટોટલ 27 ક્વેશ્ચન હતા, જેમાંથી 10 પ્રશ્નો ગણિતના હતા અને 17 પ્રશ્નો રિઝનિંગના હતા. અને એમાં પણ આપણે પર્ટિક્યુલર ચેપ્ટરની વાત કરી કે ભાઈ કયા ચેપ્ટરમાંથી ક્વેશ્ચન હતા. તો વાત કરીએ આપણે ગણિતની, તો ગણિતમાં સાદુરૂપના 4 પ્રશ્ન હતા, ટકાવારીના 2 પ્રશ્ન હતા, ગુણોત્તર પ્રમાણના 2 પ્રશ્ન હતા, ક્ષેત્રફળ અને ઘનફળનો 1 ક્વેશ્ચન હતો અને હોળી અને પ્રવાહનો 1 ક્વેશ્ચન હતો. તો આ રીતે તમે ગણી શકતા હશો 4, 5, 6, 7, 8, 9 અને 10 પ્રશ્નો ગણિતના હતા. જ્યારે હું વાત કરું રિઝનિંગની તો 7 પ્રશ્નો શ્રેણીના હતા, સમસંબંધ એટલે કે એનાલોજીના 7 પ્રશ્ન હતા, કેલેન્ડરનો 1 ક્વેશ્ચન હતો, વર્ગીકરણનો 1 ક્વેશ્ચન હતો, લોજિકલ રિઝનિંગનો 1 ક્વેશ્ચન હતો. તો આ રીતે રિઝનિંગના 17 ક્વેશ્ચન હતા. તમે જો પર્સન્ટેજની વાત કરો તો ભાઈ રિઝનિંગનું વેઇટેજ છે 63% અને ગણિતનું વેઇટેજ છે 37%. હું બંનેની મતલબ 27 ક્વેશ્ચનમાં વાત કરું છું. તો અહીંથી આપણે એક વસ્તુની ખબર પડે છે, મને તો એક વસ્તુની ખબર પડી, તમને શું ખબર પડી? તમને શું લાગે છે કે ભાઈ આમાં શું છે આમ જાણવા જેવું? આ એનાલિસિસથી આપણે શું શીખવા મળ્યું? આ એનાલિસિસથી મને એક વાત શીખવા મળી કે જો તમારે SMCની એક્ઝામમાં ગણિત રિઝનિંગ કરવું છે ને તો એમાં છે ને રિઝનિંગ વધારે ભાગ ભજવે છે અને રિઝનિંગ ઇઝી સબ્જેક્ટ છે ને, રિઝનિંગ આરામથી થઈ જાય એવો સબ્જેક્ટ છે. ઓકે, અને વાત કરીએ મેથ્સની તો મેથ્સ ઓછું પૂછાય છે, અમુક ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર્સ જ પૂછાય છે. ઓકે, ક્લિયર થાય છે? સમજ પડે છે? તો અહીંથી આપણે એવા તારણ ઉપર નીકળીએ છીએ કે રિઝનિંગ વધારે આવશે. અને મને એવું લાગે છે કોર્સવાળાને કંઈ જ પરચેસ નથી કરવાનું. જેને આપણી ઓલરેડી બેચ લીધેલી છે કે વર્કશોપમાં જોડાઈ ગયેલા છે એમને કંઈ પરચેસ કરવાની જરૂર નથી, બરાબર? બાકી તમારે શું કહે મતલબ કોર્સ ન લીધો હોય, કોર્સવાળાને વર્કશોપ પણ ફ્રીમાં મળશે, ટેસ્ટ સિરીઝ પણ ફ્રીમાં મળશે. વર્કશોપવાળાને જે આ લેક્ચર્સ છે અને ટેસ્ટ સિરીઝ ફ્રીમાં મળશે. ઓકે, ચાલો. તો હવે એ બધા પ્રશ્નો પૂછવાની જગ્યાએ આપણે અહીંયા સેશન ઉપર ફોકસ કરશું. ઓકે, ચાલો. તો આપણે એટલી ખબર પડી કે ભાઈ રિઝનિંગ છે ને એ મેજર પાર્ટ અહીંયા તમારા મતલબ કવર કરશે રિઝનિંગ. મેથ્સ ઓછું આવશે. ઓકે, બીજી એક મુદ્દાની વાત કરું કે મને તો એવું લાગે છે કે આ વખતે 27 ક્વેશ્ચન પણ નહીં આવે. આ વખતે 27 કરતાં પણ ઓછા પ્રશ્નો આવવાના છે એવું મને ફીલ થાય છે. સાહેબ કેમ તમને એવું ફીલ થાય છે? કેમ કે મને એવું લાગે છે કે આ વખતે એ લોકો બિન સચિવાલય અને GCSRના પ્રશ્નો વધારે પૂછશે મેથ્સ રિઝનિંગની કમ્પેરિઝનમાં. તો પર્ટિક્યુલર મને અંદરથી એવું થાય છે કે ભાઈ ગણિત રિઝનિંગ ઓછું આવશે. યસ, જો કોમ્પ્રિહેન્શન 10-10માંથી 5-5 માર્ક્સનું કરી દીધું તો મેથ્સ રિઝનિંગ તમને 25 જેવા માર્ક્સનું જોવા મળી શકે. એમાં પણ રિઝનિંગ તમે જોઈ શકતા હશો વધારે આવવાનું છે. તો આપણે આટલા તો ચેપ્ટર્સ કરશું જ, પણ આની રિલેટેડ પણ જેટલા ચેપ્ટર્સ હશે એ પણ કરશું આ વર્કશોપમાં. ક્લિયર થાય છે તમને બધાને? ફટાફટ કોમેન્ટ કરતા રહેજો. આટલું ક્લિયર થાય છે? એનાલિસિસ બધાએ જોઈ લીધું? તમારે લખવું હોય ને તો એ લખી લેજો કે ભાઈ આ એનાલિસિસ છે, આવું 2023નું પેપર હતું, 2023નું પેપર આવું હતું. ચાલો ફટાફટ કોમેન્ટ કરતા રહેજો તો મને પણ મજા આવે બરાબર ભણાવવાની. તો હવે આપણે શરૂઆત કરીએ આપણા ગણિતની. તો મને એટલી ખબર પડી કે ભાઈ મારે સાદું રૂપ તો કરવું જ પડે. જો હું સાદું રૂપ કરીશ ને તો મારા 2-3 માર્ક્સ તો પાકા છે. હું સાદું રૂપ કરીશ તો મારા 2-3 માર્ક્સ તો પાકા છે. 2-3 ક્વેશ્ચન તો મને આવડશે જ. એટલે મારે મેઇન જો કંઈ કરવાનું હોય ને તો એ સાદું રૂપ છે. તો આજે હું એ સાદું રૂપ તમને કરાવવાનો છું. નોટ ઓનલી સાદું રૂપ. હવે સાદું રૂપ તમારે કરવું હોય, સાદું રૂપ કોઈ મને કહેશે કે ભાઈ મારે સાદું રૂપ શીખવું છે, મારે શું શીખવું છે? સાદું રૂપ. તો સાદું રૂપ શીખવું હોય તો તમને કેટલા ચેપ્ટર આવડવા જોઈએ? મારે સાદું રૂપ કરવું છે તો તમને કેટલી વસ્તુઓ આવડવી જોઈએ? આપણે પહેલાં એની ચર્ચા કરીએ. ઓકે, ચાલો.
સાદુરૂપ મારે શીખવું છે તો મને કેટલી વસ્તુઓ આવડવી જોઈએ આપણે એની ચર્ચા કરીએ. તો સૌથી પહેલાં તો હું એમ કહીશ કે તમને ભાગુ સભા આવડવું જોઈએ. ભાગુ સભાનો જે નિયમ છે ને, બોર્ડ માસ જેને કહેવાય, એ નિયમ તમને આવડવો જોઈએ. આખો નિયમ છે બોર્ડ માસ. ભાગુ સભાનો નિયમ તમને આવડવો જોઈએ. ઓકે, યસ, પહેલું તો થઈ ગયું બોર્ડ માસ. બીજું શું થઈ ગયું? બીજું થઈ ગયું તમને સિમ્પલ બીજગણિતના સૂત્ર આવડવા જોઈએ. બીજગણિતના સૂત્રો ડાયરેક્ટ સૂત્રો ઉપરથી પણ પ્રશ્નો પૂછાઈ જાય. તો સાદુરૂપ શીખવું હોય તો આ બે વસ્તુ આવડવી જોઈએ. ચાલો, ત્રીજું શું આવડવું જોઈએ? તો ત્રીજું તમને આવડવું જોઈએ વર્ગમૂળ અને ઘનમૂળ. ઓકે, ચાલો, પછી તમને શું આવડવું જોઈએ? સાદુરૂપ શીખવું હોય તો પછી તમને શું આવડવું જોઈએ? સ્ક્વેર રૂટ થઈ ગયું, ક્યુબ રૂટ થઈ ગયું. ધેન તમને બીજું શું આવડવું જોઈએ? તો જો તમારે સાદુરૂપ શીખવું હોય તો તમને ઘાતાંક આવડવું જોઈએ. એને ઓરિજિનલ કહેવાય ઘાતાંક અને કરણી. એને શું કહેવાય? ઘાતાંક અને કરણી. તમને ઘાતાંક અને કરણી આવડવું જોઈએ. શું આવડવું જોઈએ? ઘાતાંક અને કરણી. ઓકે, પછી હવે મને કોઈ કહેશે હજી એક ટોપિક બાકી છે, સાદુરૂપ હજી એક ટોપિકથી પૂરું થશે. એ ટોપિક તમારે મને કહેવાનો છે. ચાલો, એ ટોપિક તમારે મને કહેવાનો છે. નહીં, એલસીએમ એચસીએફ આપણે અલગ રાખીએ, સાદુરૂપમાં નહીં આવે. લસા ગુસા સાદુરૂપમાં નહીં આવે. ઓકે, એલસીએમ એચસીએફ સાદુરૂપમાં નહીં આવડે. આની સિવાય હજી એક ટોપિક છે, મતલબ મેં એટલા ટોપિક લખ્યા ને, એની સિવાય હજી એક ટોપિક છે કે જે સાદુરૂપની અંદર આવે. એ ટોપિક કયો? ચાલો ફટાફટ કયો. ઇંગ્લિશમાં પણ કહેજો સાહેબ, ઇંગ્લિશમાં બિલકુલ કહેશું. ભાગુ સભા, બોર્ડ માસ, બીજગણિત એટલે એલ્જેબ્રા, સ્ક્વેર રૂટ, ક્યુબ રૂટ, સર્ટ્સ, ઇન્ડિસીસ. અને હજી એક ટોપિક બાકી છે. એ ટોપિક કયો? પર્સન્ટેજ સાદુરૂપમાં ના આવે. અપૂર્ણાંક દશાંશ. વેરી ગુડ. ઓકે, ઘડિયા બળિયા તો આવડવા જ જોઈએ. ઘડિયા બળિયા થોડા શીખવાના હોય. ઓકે, તો તમને આવડવું જોઈએ દશાંશ અપૂર્ણાંક. તમને આટલા ટોપિક આવડે તો તમારું સાદુરૂપ કમ્પ્લીટ થઈ ગયું. નંબર સિસ્ટમ અલગ રાખશું આપણે, સંખ્યા જ્ઞાન અલગ રાખશું, એ સાદુરૂપનો પાર્ટ નથી. ઓકે, પહેલાં તો તમને આ નોલેજ હોવું જોઈએ કે સાદુરૂપ કોને કહેવાય. આને સાદુરૂપ કહેવાય. ભાગુ સભા, બીજગણિત, વર્ગમૂળ, ઘનમૂળ, ઘાતાંક, કરણી, દશાંશ અપૂર્ણાંક, આને સાદુરૂપ કહેવાય. આ સાદુરૂપ તમને 2 થી 3 માર્ક્સ અપાવશે. 2 થી 3 માર્ક્સ અપાવશે. જો બની શકે કે ભાઈ લાસ્ટ ટાઈમ જેવું જ પેપર આવે તો ખાલી સાદુરૂપના 2-3 પ્રશ્નો તમને પૂછશે. યસ, પૂર્ણાંક અપૂર્ણાંક, એને આપણે પૂર્ણાંક અપૂર્ણાંક નહીં, એને આપણે દશાંશ અપૂર્ણાંક કહેશું. એમાં આપણે દશાંશ ભણશું અને અપૂર્ણાંક ભણશું. ઓકે, હવે હું તમને શું ભણાવવાનો છું? તો હું તમને આમાંથી જેટલા પ્રશ્નો બની શકે અને જેટલા પ્રશ્નો આપણી એક્ઝામમાં આવી શકે નહીં, હું તમને ભણાવવાનો છું. અને દરેક પ્રશ્નો હું તમને ડિટેલમાં સોલ્વ કરતા શીખવાડીશ. એકદમ પ્રોપર રીતે બેઝિકથી સોલ્વ કરતા શીખવાડીશ. એટલે તમારે શું કરવાનું? એક બુક લેવાની છે. આખી બુકની અડધેથી બનાવો ને તોય ચાલે. તે મસ્ત હેડિંગ લગાવો, એસએમસી 3જી શ્રેણી ક્લર્ક મેથ્સ, અને નીચે લખો બાય કૃણાલ ભોચિયા. મારું નામ લખો. સરનેમ ના લખતા આવડતી હોય તો લખી નાખજો બાય કૃણાલ સર. અને એ બુકમાં તમારે 1 by 1 હું જે ક્વેશ્ચનો લખાવું એ ક્વેશ્ચનો લખવાના છે. તમારે એક્ઝામ પહેલાં તમારે આ બુક એક વખત કરીને જવાની છે. આ વાત તમને દિમાગમાં ઉતરે છે? તો બધાએ એ બુક બનાવવાની છે. ક્લિયર થાય છે? ચાલો, હવે આપણે શરૂઆત કરીએ આપણા સરસ મજાના સેશનની, જેમાં આપણે શરૂઆત કરીશું વર્ગમૂળ, ઘનમૂળ. ઓકે, આજે આપણે બની શકે તો આ બધા ચેપ્ટર પૂરા કરી દેશું. આજે જો શક્ય હોય, તમારો સાથ સહકાર હશે, તમે બધા કંટાળશો નહીં, તમને બધાને મજા આવતી હશે, તો આ બધા ટોપિક્સ આજે જ આપણે કમ્પ્લીટ કરી દેશું. ક્લિયર થાય છે? ચાલો, ઓકે, ચાલો સર તમે પેન આપવા આવજો સેન્ટર પર. બિલકુલ, તમારે બધાની સુરતમાં શું કે એક્ઝામ હશે તો એકાદા સેન્ટર ઉપર આપણે મુલાકાત ગોઠવશું, અથવા તો એક્ઝામ પછી આપણે કંઈક ગોઠવશું. શું કરવા ટેન્શન લો? તમારે બધાને સુરત જ આવવાનું છે અને હું સુરત જ છું. બસ, તો ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. સાહેબ પતાવી નાખો આજે જ, જોશું એ તો હમણાં. તમે કેટલા ઉત્સાહમાં છો ને જોવાનું છે. હું તો ફૂલ ઉત્સાહમાં છું. ચાલો, તો આપણે શરૂઆત કરીએ ટોપિક નંબર 1 થી, જે છે વર્ગમૂળ, ઘનમૂળ. હું પહેલાં તમને એક વાત કહું કે ભાઈ
વર્ગ આપણી કોઈ કામના નથી ને ઘન આપણી કોઈ કામના નથી. વર્ગ અને ઘન એક્ઝામમાં મને નથી લાગતું આવે, અને જે વસ્તુ મને નથી લાગતી આવે એ હું વર્કશોપમાં નહીં ભણાવું, બેચમાં ભણાવી દઈશ. ક્લિયર થાય છે? ક્લિયર થાય છે? જે વસ્તુ મને નથી લાગતી એક્ઝામમાં આવે હું વર્કશોપમાં ભણાવીશ નહીં, બેચમાં ભણાવી દઈશ. ઓકે, ચાલો. યસ, સુરતમાં જ એક્ઝામ આપવાનું થશે. ઓકે, લોચો બિલકુલ ખવડાવશું, લોચો, ખમણ, ઈદડા બધું ખવડાવશું. બરાબર, ચાલો. તો આપણે વર્ગમૂળ અને ઘનમૂળ કાઢતા શીખશું. વર્ગમૂળ અને ઘનમૂળ કાઢતા આવડી ગયું પછી આપણે આ ચેપ્ટરમાંથી બીજા અમુક 2-3 ટાઈપના પ્રશ્નો છે એ જોઈ લેશું. એટલે આ ચેપ્ટર પૂરું. 4-5 કલાકનો લેક્ચર લઈ લો, બિલકુલ જરૂર જ નથી. આપણે 1.5-2 કલાકના 4-5-6 સેશન લેશું, એમાં આખું ગણિત મસ્ત રીતે હું તમારું પૂરું કરી દઈશ. તમારે મારી ઉપર રાખવાનો છે શું? બોલો, શું રાખવાનો છે તમારે મારી ઉપર? હે, તમે અહીં કોમેન્ટ કરો. ચાલો ચાલો આગળ વધશું. તો આપણે શીખવાનું છે ભાઈ વર્ગમૂળ કરતા. હું વર્ગમૂળ કરતા શીખવાડીશ. યસ, બિલકુલ. શું રાખવાનું છે? ભરોસો રાખવાનો છે, ટ્રસ્ટ રાખવાનો છે. ઓકે, ચાલો. અને કેવો ટ્રસ્ટ રાખવાનો છે તમારે મારી ઉપર? કેવો ટ્રસ્ટ? નોર્મલ નહીં, જેવો તેવો ભરોસો નહીં. તમારે કેવો ભરોસો રાખવાનો છે ખબર? તમે તમારી ગર્લફ્રેન્ડ ને બોયફ્રેન્ડ ઉપર જેવો ભરોસો રાખો ને એવો ભરોસો રાખવાનો છે. ઓકે, એકદમ આમ બ્લાઇન્ડ ટ્રસ્ટ. ઓકે, આંધળો. યસ, ચાલો. તો યસ, તો આપણે વર્ગમૂળ શીખવું હોય ને, વર્ગમૂળ તો એની પહેલાં છે ને આપણે 1 થી 30ના વર્ગ શીખવા પડે. હવે 1 થી 30ના વર્ગ જો ભાઈ આવડવા જ જોઈએ. હું તમને કોઈ વસ્તુ એમ કહું કે ભાઈ તમારે યાદ રાખવાની છે, તમને આવડવી જોઈએ, એટલે તમારે યાદ રાખી લેવાની. હવે હું યાદ રાખતા નથી શીખવાડવાનો, તમારે એ તમારી સાઈડથી ઘરે બેસીને લેક્ચર પતે પછી બેસીને યાદ કરી લેવાના, પણ એ યાદ કરવાનું છે. ઓકે, ચાલો. ક્લિયર થાય છે? ઓકે, ક્લિયર થાય છે. તો 1 થી 30ના વર્ગ બધાને યાદ હોવા જોઈએ. એક વખત આપણે રિકોલ કરી લઈએ છીએ દરેક વર્ગ. ઓકે, ચાલો. 1નો વર્ગ થાય 1, 2નો 4, 3નો 9, 4નો 16, 5નો 25, 6નો 36, 7નો 49, 8નો 64, 9નો 81, 10નો 100. આ આખા ગામને આવડતા હશે. હવે થોડીક બધાને તકલીફ પડશે. 11નો 121, 12નો 144, 13નો 169, 14નો 196, 15નો 225, 16નો 256, 17નો 289, 18નો 324, 19નો 361 ને 20નો 400. અહીંયા થોડીક બધાને તકલીફ પડી હશે, અને હવે તકલીફ થોડીક વધારે પડશે, પણ યાદ તો રાખવું પડશે. 21નો 441, 22નો 484, 23નો 529, 24નો 576 ને 25નો 625. સાહેબ બસ હવે રહેવા દો સાહેબ, હવે નહીં કહેતા યાદ રાખવાનું સાહેબ. અહીં સુધી તો અમને માંડ યાદ રહેશે સાહેબ. 25 સુધી તો અમે અમારી જિંદગીમાં ક્યારે અમારી પેઢીમાં કોઈ યાદ નથી રાખ્યા. 25 સુધીના વર્ગ તો અમે પહેલાં છીએ કે જેને 25 સુધીના વર્ગ આવડે છે. તો સાહેબ હવે રહેવા દો સાહેબ, 26 થી 30 રહેવા દો, બસ રહેવા દીધા. તમારું માન રાખી લીધું. 25 સુધીના યાદ રાખો, બસ ખુશ. 26 થી 30ના યાદ નથી રાખવા. પણ હું શું કહું, એક વાત સાંભળો. 25 સુધીના યાદ રાખશો ને, તમે યાદ રાખશો ને, તો તમે જો 26 થી 30ના હું તમને ખાલી બતાવી દઉં. યાદ નહીં રાખતા, ખાલી બતાવી દઉં. હું શું કહું છું કે તમને 24નો વર્ગ તો યાદ રહી ગયો ને? હા સાહેબ, 576 રહી ગયો. તો એમાં હું એમ કહું કે 100 એડ કરી દો ને, એમાં 100 એડ કરી દો ને. કરી દીધા સાહેબ. 576માં 100 એડ કરી દીધા તો 676 થઈ ગયા. 676 છે આપણો 26નો વર્ગ. યસ, આ બધા લેક્ચર તમે રેકોર્ડ પણ જોઈ શકો, પણ હું તો એવો આગ્રહ રાખું છું કે તમે લાઈવ જુઓ. બાકી તમે પાછળથી રેકોર્ડ પણ જોઈ શકો છો. હવે એમ કહેતા એક સાહેબ અમે તો એકચ્યુઅલીમાં જોબ કરીએ છીએ. અરે જોબને મારો પાટું. પ્રાઇવેટ નોકરીવાળાને કહી દો કે ભાઈ હું 15 દાડા નહીં આવું, મને ડેન્ગ્યુ થઈ ગયો છે. બરાબર, 15 દિવસની રજા પાડી દો અને મસ્ત તૈયારી કરો. ઓકે, ચાલો. તો 24ના વર્ગમાં 100 એડ કરો તો તમને મળશે 26નો વર્ગ. ઓકે, ચાલો. 23ના વર્ગમાં 200 એડ કરો. 529માં 200 એડ કરો તો તમને 27નો વર્ગ મળશે. જો 529 + 200 729, આ મળ્યો આપણો 27નો વર્ગ. 22ના વર્ગમાં 300 એડ કરો. 22ના વર્ગમાં 300 એડ કરો તો તમને મળશે 28નો વર્ગ. 484 + 300 કેટલા થાય? 784, એટલે કે 28નો વર્ગ. અને એવી જ રીતના સાહેબ ઉભા હવે અમે કહેશું સાહેબ, હવે અમને કરવા દો સાહેબ. 21ના વર્ગમાં 400 ઉમેરી દઈએ તો 29નો વર્ગ મળી જાય ને? બિલકુલ મળી જાય. આ તો ઇઝી છે. 21ના વર્ગમાં 400 ઉમેરવાના છે. 21નો વર્ગ 441 + 400 841, 841 29નો વર્ગ. 22નો વર્ગ 484 + 300
784, 28નો વર્ગ 23નો વર્ગ 529 વત્તા 200 729, 27નો વર્ગ 24નો વર્ગ 484 વત્તા 576 વત્તા 100 676, આ થઈ ગયો આપણો 26નો વર્ગ 25નો વર્ગ 625, વાર્તા પૂરી. ચાલો, તો આ આપણું થઈ ગયું 1 થી 30ના વર્ગ. હવે આપણે શીખવા જઈ રહ્યા છીએ વર્ગમૂળ. હવે આપણે શું શીખવા જઈ રહ્યા છીએ? વર્ગમૂળ. ઇંગ્લિશમાં કહેવાય સ્ક્વેર રૂટ. ઇંગ્લિશમાં શું કહેવાય? સ્ક્વેર રૂટ. ઓકે, હવે હું તમને સ્ક્વેર રૂટ શીખવાડીશ. ચાલો, ઇંગ્લિશમાં સ્ક્વેર રૂટ કહેવાય. ઓકે, ચાલો. હવે સ્ક્વેર રૂટ તમારે શીખવું હોય તો તમારે એ શીખવું પડે કે કોઈ પણ જો સ્ક્વેર રૂટ કોના નીકળે, વર્ગમૂળ કોનું નીકળે? પૂર્ણ વર્ગ સંખ્યા હોય એનું વર્ગમૂળ નીકળે. સાહેબ, પૂર્ણ વર્ગ સંખ્યા એટલે કેવી સંખ્યા? ઇંગ્લિશમાં કહેવાય પરફેક્ટ સ્ક્વેર સંખ્યાઓ. પરફેક્ટ સ્ક્વેર પૂર્ણ વર્ગ સંખ્યા એટલે કેવી સંખ્યા? એવી સંખ્યા કે જે કોઈકનો વર્ગ કરવાથી મળે છે. આ બધી જ સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા છે. આ બધી સંખ્યા 841, 784, 729, 676 છે ને એક પૂર્ણ વર્ગ સંખ્યા છે. હવે આનું 676નું મારે વર્ગમૂળ કાઢવાનું છે. આ વર્ગમૂળની નિશાની છે, ટોપી કરી દો નહીં. તો 676નું વર્ગમૂળ કેટલું નીકળશે? 26. તો આને કહેવાય 676નું વર્ગમૂળ. અને 676 શું છે? પૂર્ણ વર્ગ સંખ્યા છે. આપણે આટલું ઇઝી નહીં પૂછે, આપણે કંઈક મોટી સંખ્યાનું વર્ગમૂળ પૂછશે. આપણે એક્ઝામમાં આવું પૂછી શકીએ એસએમસીમાં કે 9604નું વર્ગમૂળ શોધો. 1 માર્ક્સ આવી જાય, બરાબર, સીધો. અને આવા પ્રશ્નો ક્લર્કની એક્ઝામમાં બહુ આવે છે, બરાબર. કોર્પોરેશનવાળા આવું બધું બહુ પૂછે. ઓકે, તો આપણે એ શીખવાનું છે. તો એની માટે આપણે શીખવું પડે કે જે પૂર્ણ વર્ગ સંખ્યા હોય ને, પૂર્ણ વર્ગ સંખ્યા, એના એકમના અંકમાં શું હોઈ શકે? પૂર્ણ વર્ગ સંખ્યા હોય ને એકમના અંકમાં શું હોઈ શકે? તો તમે જુઓ, આપણે પૂર્ણ વર્ગ સંખ્યાઓનો એકમનો અંક જોઈએ. ચાલો, શું છે? 1 4 9 6 5, 1 4 9 6 5 અને 0. ઓકે, અહીંયા તમે જો 1 4 9 6 5 6 9 4 1 0, 1 4 9 6 5 6 9 4 1 0. તો સાહેબ અહીંયા તો અમુક જ સંખ્યાઓ આવે છે. અહીંયા તો અમુક જ સંખ્યાઓ એકમના અંકમાં આવે છે. જેમ કે 1 આવે છે, પછી 4 આવે છે, પછી 9 આવે છે, પછી 6 આવે છે, પછી 5 આવે છે અને પછી 0 આવે છે. ચલો, 0 તો આવવાના જ છે, 0 સાઈડમાં રાખો. તો સાહેબ એકમના અંકમાં આટલી જ સંખ્યાઓ આવે છે, 1 4 9 6 5. બિલકુલ. હવે તમારે એ યાદ રાખવાનું છે કે એકમનો અંક 1 છે એ 1 થી 10માં કોનો આવે છે? તો એકમનો અંક 1 અહીંયા મળે અને એક તો અહીંયા મળે, એટલે કે 1 અને 9માં આવે. ક્યાં આવે? 1 અને 9માં આવે. ચાલો, 4 ક્યાં આવે? 4 તો 4 2માં આવે છે અને 8માં આવે છે. 2માં આવે છે અને 8માં આવે છે. ચાલો, 9 ક્યાં આવશે? તો 9 3માં આવે છે અને 7માં આવે છે. 9 ક્યાં આવે છે? 3માં અને 7માં. ચાલો, 6 ક્યાં આવે છે? તો 4માં અને 6માં. 4માં અને 6માં. અને 5 ખાલી 5માં આવે. 5 ખાલી ક્યાં આવે? 5માં આવે. ક્લિયર થાય છે? 5 ખાલી 5માં આવશે. ચલો, તમારે મને કોમેન્ટ કરીને કહેવાનું છે કે પૂર્ણ વર્ગ સંખ્યાનો એકમનો અંક ક્યારેય શું ના હોય? પૂર્ણ વર્ગ સંખ્યાનો એકમનો અંક સાહેબ આ તો હોય જ નહીં, તમારે કહેવાનું છે. ચાલો, કયો અંક પૂર્ણ વર્ગ સંખ્યાના એકમના અંકમાં ના આવે? બોલો ફટાફટ. બોલો ફટાફટ. શું ના હોય? પૂર્ણ વર્ગ સંખ્યાનો એકમનો અંક શું ના હોય? 2 3 6 કોણ લખે છે? 6 તો છે. 2 3 7 અને 8. ક્યારેય 2 3 7 8 ન હોય. ચાલો, ક્લિયર થાય છે? ચાલો, આ યાદ રાખવાની સાહેબ ટેકનિક કંઈક હું એમ કહું છું કે 1 થી 5ના વર્ગ આવડતા હોય ને તો આ યાદ રહી જાય. જો એકમનો અંક 1 કોનો છે? 1નો. 1ની સાથે 9 જ આવશે, કેમ કે સરવાળો 10 થાય. 4 કોનો છે? 2નો. તો 2ની સાથે 8 જ આવશે, સરવાળો 10 થાય. 9 કોનો છે? 3નો. તો 3ની સાથે 7 જ આવશે, સરવાળો 10 થાય. 6 કોનો છે? 4નો. તો 4ની સાથે 6 જ આવશે. ઓકે, તમે જો હંમેશા એ જો પેર કેવી છે, સરવાળો 10 થાય ને એવી. 1 9 2 8 3 7 4 6. 1 9 2 8 3 7 4 6. 1 9 2 8 3 7 4 6. 1 9 2 8 3 7 4 6. 1 9 નો 1, 2 8 નો 4, 3 7 નો 9,
4 6 નો 6 વાર્તા પૂરી. ઓકે, ક્લિયર થઈ છે? ચાલો, તો અહીંયા આપણે યાદ રાખવાની પ્રક્રિયા પૂરી થઈ છે. હવે આપણે વર્ગમૂળ કરતા શીખીએ, જેમાં પહેલી સંખ્યા છે 9604. હું સ્ટેપ લખતો જાઉં છું, મતલબ બોલતો જાઉં છું, તમારે લખવા હોય તો લખજો કે ભાઈ મારે કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ કરવું છે તો પહેલાં શું કરવું જોઈએ. સૌથી પહેલાં લીટી કરવી જોઈએ. તમે લીટી જોઈ છે ક્યારેય? હે, તમને લીટી કરતા આવડે? ચાલો, સૌથી પહેલાં શું કરવાનું છે? લીટી કરવાની છે. ક્યાં લીટી કરવાની છે? તો પાછળથી 2 અંક છોડીને લીટી કરવાની છે. પાછળથી 2 અંક છોડવાના, 1 અને 2, લીટી. પાછળથી 2 અંક છોડવાના, લીટી. કેમ પણ? પાછળથી 2 અંક છોડીને શું કરી દેવાની? લીટી કરી દેવાની. શું? પાછળથી 2 અંક છોડીને શું કરી દેવાની? લીટી કરી દેવાની. ઓકે, ચાલો પછી શું કરવાનું? પછી સ્ટેપ નંબર 2માં આવવાનું. સ્ટેપ નંબર 2 એટલે કે એકમનો અંક જોવાનો. ચાલો, એકમનો અંક શું છે? અહીંયા 4 છે. તો 4 ક્યાં આવે? તો 4 ક્યાં આવે? 2માં આવે અને 8માં આવે. તો આપણે હંમેશા નાનો અંક છે ને ઉપર લખશું. ઓકે, તો આપણે અહીં લખીએ 2 અને 8. ક્લિયર થાય છે બધાને? ક્લિયર થાય છે બધાને? ચાલો, યસ, લીટી પાછળથી 2 અંક છોડીને જ કરવાની. ઓકે, ચાલો, 6 ક્યાં આવે? તો 6 આવે 4 અને 6માં. તો નાનો ઉપર લખવાનો, 4 ઉપર 6 નીચે, 2 ઉપર 8 નીચે. ચાલો, હવે લીટીની આ બાજુવાળાનું કામ પૂરું થઈ ગયું. હવે લીટીની આમ બાજુ આવી જાઓ. જો આ લીટી છે, હવે લીટીની આ બાજુવાળાનું કામ પૂરું. લીટીની આ સાઈડ આવી જાઓ. ઓકે, ચલો, લીટીની આ સાઈડ આવી ગયા. હવે લીટીની આ સાઈડ અહીંયા શું છે? 96 છે. 96. હવે હું પૂછું ને એટલો જવાબ આપવાનો છે. 96 છે ને, 96 એ કોના વર્ગ પછી આવે? ચાલો, 96 કોના વર્ગ પછી આવે? મતલબ 96 કોના વર્ગ પછી આવે? 9ના, મતલબ 4ના, 5ના, 6ના, 7ના, 8ના, 9ના, 10ના, કોના વર્ગ પછી આવે 96? 1ના, 2ના, 3ના, 4ના, 5ના, 6ના, 7ના, 8ના, 9ના, 10ના, 11ના, 12ના, 13ના, 14ના, 15ના, કોના વર્ગ પછી આવે 96? બોલો 96 કોના વર્ગ પછી આવે? સાહેબ 96 અહીંયા આવે, એટલે કે સાહેબ 9ના વર્ગ પછી આવે. તો આગળ લખશું 9. આગળ શું લખશું? 9. ચાલો, અહીંયા શું કરવાનું? તો અહીંયા શું કરવાનું? 40 કોના વર્ગ પછી આવે? અહીંયા આગળ 9, અહીંયા લખ્યું છે 40. તો 40 કોના વર્ગ પછી આવે? બોલો, 40 કોના વર્ગ પછી આવે? 40 6ના વર્ગ પછી આવે. અહીંયા આવે 40. તો આગળ શું લખું? 6 લખું. આગળ શું લખું? 6. હવે છે ને આપણો જવાબ આવ્યો, પણ આપણી પાસે 2 જવાબ છે. અહીંયા 92 છે ને, એ 98 છે, અહીં 64 છે ને, એ 66 છે. તો સાહેબ આવું કેમ ચાલે? આપણે તો એક જ જવાબ આપવાનો હોય ને એક્ઝામમાં. તમે તો 2 જવાબ લાવ્યા સાહેબ, આવું ના ચાલે. આમાંથી સાહેબ સાચો જવાબ શું? અમારે શું કરવાનું સાહેબ? અહીંયા 92 સાચું કે 98 સાચું? સાહેબ અહીંયા 64 સાચા કે અહીંયા 66 સાચા? સાહેબ કયો સાચું? શું કહી દઈએ સાચું શું? એ તમારે શું કરવાનું છે? જો હવે હું તમને કહું, ચેક કરતા શીખવાડું ને. આમાંથી 92 સાચું કે 98 સાચું ચેક કરતા શીખવાડું. તો 96 કોના વર્ગ પછી આવતું હતું? તો 96 છે ને, 96 એ 9ના વર્ગ પછી આવતું હતું. એટલે આપણે કહી શકીએ કે ભાઈ 9ના અને 10ના વર્ગની વચ્ચે આવે, 81 ને 100ની વચ્ચે આવે. તો ફટાફટ તમે મને એમ કહો કે 96 નજીક કોની છે? 81ની નજીક છે કે 100ની નજીક છે? 96 નજીક કોની છે? 81ની કે 100ની? ફટાફટ બોલો. નજીક એટલે કે જે અંતર નાનું હોય. જેમ કે અહીંયા અંતર કેટલું છે? જો 81 ને 96 એટલે કે 9 ને 6 15નું અંતર છે. અહીંયા અંતર કેટલું છે? 4નું અંતર છે. તો નજીક કોની છે? 81 કે 100ની? 100ની. એમ નહીં, આમ કયો મને, નજીક કોની છે? એ ઉપરવાળાની નજીક છે? આ ઉપરવાળું કહેવાય કે નીચેવાળાની નજીક છે? એ નજીક કોની છે? ઉપરવાળાની કે નીચેવાળાની? આમ કયો. આમ આવું મન બહુ ગમે, આવું મન મજા આવે. આમ ના મજા આવે 81 ને 100. આવું કયો, ઉપર કે નીચે? ઉપર નીચે બહુ મજા આવે કરવાની. ઉપરવાળાની નજીક છે કે નીચેવાળાની નજીક છે? સાહેબ નીચેવાળાની નજીક છે. જો આવું બધું પોતાને ફટાફટ આવડે ને, નીચેવાળાની નજીક છે. તો જો એ નીચેવાળાની નજીક હોય ને, નીચેવાળાની, તો જવાબ આવશે નીચેવાળું. આ નીચે હતું ને, નીચેવાળાની નજીક હોય તો નીચેવાળો જવાબ, ઉપરવાળાની નજીક હોય તો ઉપરવાળો જવાબ. ચાલો પૈતું.
ચાલો હજી એક થઈ જાય ને, હજી એક થઈ જાય, હજી એક થઈ જાય. ચાલો 40 છે, 40 40 થી 36 ને 49 ની વચ્ચે છે. તો 40 નજીક કોની છે, ઉપરવાળાની કે નીચેવાળાની? 40 નજીક કોની છે, ઉપરવાળાની કે નીચેવાળાની? બોલો. ખાલી એટલું કહો ને, ઉપર નીચે. ભાઈ તમે જવાબ ના બોલો, જવાબ તમારે નથી બોલવાનો, તમારે ખાલી ઉપર નીચે બોલવાનું છે. ઉપર કે નીચે? ઉપર કે નીચે? જો અહીંયા અહીંયા 4 નું અંતર છે, અહીંયા 9 નું અંતર છે, હે ને? તો નજીક કેની કહેવાય? ઉપરવાળાની. તો જવાબ શું આવશે? તો જવાબ શું આવશે? ઉપરવાળું. તો જવાબ શું આવશે? ઉપરવાળું. કેવું લાગ્યું? કેવું લાગ્યું? બસ એ વર્ગમૂળ આપણું પૂરું થઈ છે. હવે તમને કોઈ પણ સંખ્યાના વર્ગમૂળ કરવાના કે કોઈ પણ પૂર્ણવર્ગ સંખ્યાનું વર્ગમૂળ કાઢવાનું કહે, તમે આરામથી જવાબ આપો, 2 સેકન્ડમાં જવાબ આપો, ભૂકા કાઢી નાખો, 1 માર્ક્સ પાકો. વર્ગમૂળ પૂછે ને તો ગામની પહેલા કરો. ગામની. ગામ શું કરતું હશે? ગામ અહીંયા 95ના વર્ગ ને 65ના વર્ગ કાઢતું હશે. ગામ કંઈક બીજું જ કરતું હશે. ગામ હજી ક્વેશ્ચન અડધે કરતા, મતલબ અડધે પહોંચ્યા હશે ને ત્યારે આપણે ફટાફટ સોલ્વ કરીને આગળ નીકળી જશું. ગામ 95નો વર્ગ કરતું હશે, ગામ 65નો વર્ગ કરતું હશે, ગામ હજી પ્રશ્ન વાંચતું હશે, ત્યારે આપણે સોલ્વ કરીને આગળ નીકળી જશું. સાહેબ એક હજી કરાવી દો, એક હજી કરાવી દઈએ, મારું શું જાય? એક હજી કરાવી દો, હે? એક હજી કરાવી દો. ચાલો એક હજી કરાવી દઈએ. ચાલો સૌથી પહેલા શું કરવાનું મને ફટાફટ કયો. સૌથી પહેલા શું કરવાનું મને ફટાફટ કયો. સર પાછું એકવાર સમજાવો. અરે હમણાં સમજાવી દો. સૌથી પહેલા શું કરવાનું ફટાફટ કયો. તમને આપીશ, પહેલા મને કહો સૌથી પહેલા શું કરવાનું? લીટી કરવાની. લીટી કરી દીધી. ચાલો હવે શું કરવાનું? 44 છે, 44. તો મતલબ શું કે પાછળ ચોગડો છે, પાછળ ચોગડો. તો ચોગડો છે ને ચોગડો એટલે ચોગડો 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 અહીંયા છે, તો 2 ને 8. તો પાછળ લખશું આપણે 2 અને 8. પાછળ લખશું આપણે 2 અને 8. ચલો હવે લીટીની આગળ આવી જવાનું. હવે લીટીની આગળ આવી જવાનું. 77 કોના વર્ગ પછી આવે? 77 કોના વર્ગ પછી આવે? 77 કોના પછી આવે? સિત્તોતેર અહીંયા આવે સાહેબ. 77. યાર થોડુંક અહીંયા ગોબરું થઈ ગયું છે. થોડુંક આ ગોબરું છે ને એ બધું સાફ કરી નાખીએ આપણે. ગોબરું ના મજા આવે. 77 અહીંયા આવે. ચાલો એટલે કે 8ના વર્ગ પછી. ત્યાં લખી નાખું 8 અને 8. ચાલો 77 નજીક કોની છે? 77 નજીક કોની છે? ઉપરવાળાની કે નીચેવાળાની? 77 નજીક કોની છે? ઉપરવાળાની કે નીચેવાળાની? સિત્તોતેર નજીક કોની છે? ઉપરવાળાની કે નીચેવાળાની? નીચેવાળાની. તમે જો અહીંયા કેટલો ગેપ છે? અહીંયા કેટલો ગેપ છે? 4નો ગેપ છે. અહીંયા તો તમે જો 6, બહુ મોટો ગેપ છે યાર. નીચેવાળાની નજીક છે. તો જવાબ શું આવશે? જવાબ આવશે નીચેવાળું. બોલો આવડે કે ના આવડે? આવડે કે ના આવડે? આવડે કે ના આવડે? હવે કોણ કરશે ક્વેશ્ચન? હવે કોણ કરશે ક્વેશ્ચન? હે? ચાલો. અરે યાર કેમ ગોબરું થઈ જાય છે? ઘડી ગોબરું કેમ થઈ જાય છે? મારો શર્ટ અડી જતો લાગે છે. જો ને. ચાલો એક હજી આપું તમને. એક બે આપું ને, એક બે આપું. એકાદો આપું, બે નહીં, એકાદો આપું. પછી થોડી મોટી સંખ્યા લઈએ. એક નાની સંખ્યા વાળો આપું છું ખાલી, હે ને? એક નાની સંખ્યા વાળો આપું છું. ઓકે. ચલો ફટાફટ જવાબ આપો. ફટાફટ જવાબ આપો.
યાર કેટલી સ્પીડ, શું વાત છે. પાટિયા બેસાડી દેવાના તમે 100% એસએમસીના તો. હે આટલી સ્પીડમાં તો મારોય જવાબ નથી આવતો. તમે તો મારી આગળ નીકળવાના એક સમયે. તમે જુઓ, લીટી કરી, તગડો સોરી સાતડો, તગડો સાતડો. 39 ક્યાં આવે? 39 અહીંયા આવે, એટલે કે 6 પછી તો 6 6. 39 કોની નજીક છે? તો ઉપરવાળાની. તો જવાબ આવશે 63. તમે તો મારી સાઈડ કાપવાને એવું લાગે છે મને. હે તમે હવે શું કહે, ઊભા નથી રહેવાના. તમે હવે ઊભા નથી રહેવાના, એ પાક્કું છે. મેથ્સ રીડિંગના 25 માર્ક્સ તો તમારા પાકા છે એવું લાગે છે મને. તમારા મેથ્સ રીડિંગના 25 માર્ક્સ તો પાકા છે. તમને શું લાગે છે? હે ચાલો અહીં ધ્યાન આપી દો, અહીંયા ધ્યાન આપી દો. જો એક હું કરાવીશ, એક તમારે કરવાનો. હે ને, એક હું કરાવીશ, એક તમારે કરવાનો. ઓકે ચાલો જો, લીટી ખાસ ધ્યાન રાખો, પાછળથી 2 છોડીને લીટી કરવાની. આગળ 3 હોય તો 3 રહેવા દો, 4 હોય તો 4 રહેવા દો. લીટી પાછળથી 2 છોડીને કરવાની. લીટીમાં ભૂલ કરશો ને તો નહીં મેળાવે. ઓકે ચાલો, 6 એટલે 4 અને 6. ચાલો 184 કોના પછી આવે? 184 અહીંયા આવે સાહેબ. 184 કોના વર્ગ પછી આવે? અહીંયા જ આવે ને, કેમ કે 106 તો વધી જાય, એટલે કે સાહેબ 13 ના વર્ગ પછી આવે. તો 13 13. હવે મજા આવશે. ઉપર નીચે, ઉપર નીચે કરવાની બહુ મજા આવે. તમે જો, ઉપરવાળાની નજીક છે કે નીચેવાળાની નજીક છે? સાહેબ ઉપરવાળાથી તો બહુ દૂર 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 છે સાહેબ. નજીક છે નીચેવાળાની, તો સાહેબ જવાબ આવશે નીચેવાળું. આય હાય 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 હાય, વેરી ઇઝી વેરી ઇઝી. તો આ કોણ કરશે? આ કોણ કરશે? આ હું કરું? તમે નહીં કરો? આ કરો ફટાફટ. ચાલો કોની વેઇટ કરો છો? ફટાફટ કરો. $183. વાવ યાર, શું સ્પીડ છે તમારી. કોને શીખવાડ્યું તમને આટલું ખતરનાક? બહુ ફાસ્ટ કરો છો, ખરેખર બહુ ફાસ્ટ કરો છો. આટલા હોનહાર સ્ટુડન્ટ્સ મેં તો એકેય બેચના નથી જોયા. સાચે વર્કશોપમાં આવા હોનહાર સ્ટુડન્ટ્સ જ આવે, પણ મેં જોયું છે, એ જોયું છે મેં. ચાલો તો 3 7 334 અહીંયા, એટલે કે 18 ના વર્ગ પછી 18 18. નીચેવાળાથી તો બહુ દૂર છે ભાઈ, ઇજ્જતથી. નીચેવાળાથી તો બહુ દૂર છે, ઇજ્જતથી બહુ દૂર છે, એટલે કે નજીક કોની છે? ઉપરવાળાની. તો જવાબ આવશે ઉપરવાળું. જવાબ આવશે ઉપરવાળું. આન્સર આવશે 183. ચાલો ઋત્વિક, વાહ એ તો વાંધો છે, તમારી પેલા 10-15 જવાબ એટલે જ આવ્યા છે. ચાલો રેડી? ચાલો હજી થઈ જાય, હજી થઈ જાય, 2 હજી થઈ જાય, હે ને? 2 હજી થઈ જાય, 2 હજી થઈ જાય. કરી જ નાખીએ આજે તો. હે થઈ જ જાય આજે તો. ચાલો ચાલો, લખવા બખવાના કાંઈ ના હોય, કામ ના હોય ને એટલા જ લખવાના હોય, હે ને? આ બધા થોડા, તો બધા એમને મેં યાદ રાખવાનું કીધું. કામ ના હોય ને લખવાના. જેમ કે આવી રીતના 6 છે તો એ 4 અને 6. ચાલો 645 છે એ કોની પછી આવશે? તો 645 છે ને અહીંયા આવશે. હવે થોડુંક ડિફિકલ્ટ શરૂ થશે ને, 25 ના વર્ગ પછી. ચાલો હવે તમારે એટલું કહેવાનું છે કે નજીક કોની છે 645? એ આની નજીક છે કે આની નજીક છે? ચાલો આ કહી દો વિચારીને. એકદમ કટ્ટુ કટ આપેલું છે મેં.
એકદમ કટ ટુ કટ. ઉપરવાળાની નજીક છે કે નીચેવાળાની? તો તમે ઉપરવાળા સાથે જોશો ને તો 20નો ડિફરન્સ છે, અને નીચે યાર સીધી વાત છે 26 તો આ થઈ ગયા હે ને, તો નીચે ડિફરન્સ મોટો જ છે, એટલે કે ઉપરવાળાની નજીક છે. કોની નજીક છે? ઉપરવાળાની. તો જવાબ આવશે 254. આન્સર ઇઝ 254. ઓકે. જો ભાઈ આવું ઉપર નીચે છે ને તમને ક્યાંય નહીં શીખવાડ્યું હોય, કોઈએ નહીં શીખવાડ્યું હોય, એવું હું જ શીખવાડું છું ગુજરાતમાં, હે ને. કદાચ કોઈ ગુજરાતમાં આવી રીતના શીખવાડે છે તો સિમ્પલ છે કે એને કોપી કરેલી છે. બધા વચ્ચેવાળી સંખ્યાઓનો વર્ક કરાવે ને ભાતનું કરાવે, ફેક્ટ વાત છે આ. ઓકે. તો ઉપર નીચેવાળી મેથડ છે ને એ બેસ્ટ મેથડ છે મોટી સંખ્યાઓનું વર્ગમૂળ કરવા માટે. ચાલો આનો જવાબ આપી દો ફટાફટ ફટાફટ. ટુ ટુ નાઇન. ચાલો. અરે ઓપ્શનમાં ડાયરેક્ટ કદાચ મતલબ ડાયરેક્ટ આવો ક્વેશ્ચન નહીં પૂછે કે આનું વર્ગમૂળ શોધો, ક્યાંક સિમ્પ્લિફિકેશનમાં વચ્ચે કંઈક વર્ગમૂળ શોધવાનું કેવું આવી જાય ને, એટલે આપણે શીખવું પડે. ઓકે. ડાયરેક્ટ પૂછે વર્ગમૂળ તો ઓપ્શનથી થઈ શકે. ઓકે. ચાલો. તો 1 9 5 2 4 5 2 4 5 2 4 5 2 4 5 2 4 5 2 4 5 2 4 અહીંયા આવશે 5 2 4. ઓકે. એટલે કે 22. નજીક કોની છે? નીચેવાળાની. તો 229. ચાલો. હું શું કહું છું કે હવે ઘનમૂળ કરીએ. હે બિલકુલ. હવે ઘનમૂળ કરીએ. હવે ઘનમૂળ. ચાલો. હું શું કહું છું કે ઘનમૂળ તમે મને શીખવાડો. વર્ગમૂળ મેં તમને શીખવાડ્યું, હે? વર્ગમૂળ મેં તમને શીખવાડ્યું ને, ઘનમૂળ તમે મને શીખવાડો. કેવું રહેશે? વર્ગમૂળ મેં તમને શીખવાડ્યું, ઘનમૂળ તમે મને શીખવાડો. વર્ગ શીખવાની જરૂર નથી, કહું તો છું, સ્ટાર્ટિંગમાં જ કીધું મેં, વર્ગની જરૂર નથી. ચાલો. વર્કશોપમાં આપણે ઓનલી એક્ઝામ ઓરિએન્ટેડ ભણવાનું હોય, બેચમાં શીખી લઈશું વર્ગ. ઘનમૂળ તમે મને શીખવાડો. ઓકે. ચાલો. ડન. જો આ 1 થી 10 ના ઘન યાદ રાખવાના છે. ઘનમાં ખાલી 1 થી 10 ના જ યાદ રાખવાના છે. ઓકે. પહેલા હું ખાલી થોડું કહી દઉં પછી તમે મને શીખવાડજો. ઓકે. ચાલો. 1 નો ઘન 1, 2 નો 8, 3 નો 7, 4 નો 3 નો 7. પહેલા આપણે ઘન જોઈ લઈએ. 3 નો 27, 4 નો 64, 5 નો 125, 6 નો 216, 7 નો 343, 8 નો 512, 9 નો 729 ને 10 નો 1000. આ યાદ રાખવાના છે. 1 થી 30 ના વર્ગ ને 1 થી 10 ના ઘન આ યાદ રાખવાના છે. ઓકે. રહેશે ને યાદ? ચાલો. હવે અહીંયા પણ આપણે શું જોશું? એકમનો અંક. ચાલો. એકમના અંકમાં શું શું આવે છે આપણે જોઈ નાખીએ. ઓકે. રિપીટ થતા એ નહીં લખીએ. ચાલો. 1, પછી 8, પછી 7, પછી 4, પછી 5, પછી 6, પછી 3, પછી 2. યાર રિપીટ જ ના થયું આ તો. પછી 9. 0 તો આવશે જ, કંઈ રિપીટ જ ના થયું. તમે જો ને બધું ના આવી ગયું. 1, 2, 3, 4, 5, 6, 7, 8 ને 9 બધું આવી ગયું આ તો. ચાલો. 1 કોનો? 1 નો, આ 2 નો, આ 3 નો, આ 4 નો, આ 5 નો, આ 6 નો, આ 7 નો, આ 8 નો અને 9 નો. ચાલો. એક વસ્તુ તમને બતાવું, જો મસ્ત. જો ઘણું બધું સેમ છે. 1 1 4 5 6 4 5 6 અને 9. 1 4 5 6 9 સેમ છે. સેમ શું નથી? 2 3 7 8 સેમ નથી. હવે એ અલ્ટરનેટ છે. 2 નો શું કે 8 2 ના ઘનમાં આવે તો 2 8 ના ઘનમાં આવે. 7 3 ના ઘનમાં આવે તો 3 7 ના ઘનમાં આવે. તમે આમાંથી એક વસ્તુ ઓબ્ઝર્વ કરી. મારે તમારું ઓબ્ઝર્વેશન જોવું છે. તમારું ઓબ્ઝર્વેશન કેવું છે? તમે કંઈ ઓબ્ઝર્વ કર્યું? મને ખાલી એટલું કહો ને. હે, તમે કંઈ ઓબ્ઝર્વ કર્યું? મને એમ કહો કે સાહેબ અમે આ વસ્તુ ઓબ્ઝર્વ કરી. બોલો શું તમે ઓબ્ઝર્વ કર્યું? મારે જોવું છે.
હા? શું ઓબ્ઝર્વ કર્યું તમે? મારે તમારું ઓબ્ઝર્વેશન ચેક કરવું છે. અલગ છે એમાં સમ 10 થાય છે, એ સાચી વાત. 2 ને 8 10, 7 ને 3 10, 3 ને 7 10, 2 ને 8 10, એ સાચી વાત. બીજું શું ઓબ્ઝર્વ કર્યું તમે? યસ, એ બરાબર છે. બીજું શું ઓબ્ઝર્વ કર્યું? 2 3 7 8 એકમનો અંક વર્ગમૂળમાં નતા. જે વર્ગમૂળમાં હતા ને એ અહીંયા સેમ છે, અને જે ત્યાં નતા ને એ અહીંયા અલ્ટરનેટ છે. જુઓ, ત્યાં શું હતા? 1 4 5 6 9. ત્યાં શું હતા? 1 4 5 6 9. ત્યાં શું હતા? ક્યાં ગયું? ત્યાં શું હતા? અરે 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 1 4 5 6 9 એ અહીંયા સેમ છે. અને ત્યાં શું નતા? 2 3 7 8. 2 3 7 8 એ અહીંયા અલ્ટરનેટ છે. 2 3 7 8 કેવા છે? અહીંયા અલ્ટરનેટ છે. જોઈ શકતા હશો, 2 3 7 8 એ અલ્ટરનેટ છે. વેરી ગુડ. તમારું ઓબ્ઝર્વેશન બહુ સારું છે. મતલબ તમે જ્યારે છોકરી જોવા જાશો ને તો તમે છેતરાશો નહીં, કેમ કે મેં જોઈ લીધું કે તમારું ઓબ્ઝર્વેશન છે ને એમ બહુ ખતરનાક છે. બરાબર? મતલબ જેને ઓબ્ઝર્વ કર્યું હોય એને, એ લોકો છેતરાશે નહીં. ચાલો. તો હવે આપણે છે ને, હવે આપણે ઘનમૂળ ઉપર આવી જાય. ઘનમૂળને શું કહેવાય? ક્યુબ રૂટ કહેવાય. ઘનમૂળને શું કહેવાય? ક્યુબ રૂટ કહેવાય. ચાલો, ક્યુબ રૂટ. ઓકે, ક્યુબ રૂટની નિશાની આવી છે, અહીંયા તગડો આવે. હે ને? ચાલો, હવે કોણ મને શીખવાડશે ઘનમૂળ? બોલો બોલો, કોણ શીખવાડશે ઘનમૂળ મને? હે? કોણ મને શીખવાડવાનું છે ઘનમૂળ? બોલો. છોકરીવાળા છેતરાઈ જાય છે સર. છોકરીવાળાને શું છેતરાવાનું? ચાલો, બોલો બોલો બોલો, કોણ શીખવાડશે? લીટી કરું? ક્યાં લીટી કરું? મારે આનું ઘનમૂળ કરવાનું છે 91,125. હું ક્યાં લીટી કરું? પાછળના 3 અંકથી છોડીને લીટી કરો. ઓકે ઓકે, ચાલો, પાછળના 3 અંક છોડીને આપણે લીટી કરી દીધી. ચાલો, લીટી કરી દીધી. હવે 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 શું કરું? હવે એકમનો અંક જોઉં. તમે કહેતા હો તો એકમનો અંક જોઉં. ચાલો, 5 લખું. ઓકે, મતલબ અહીંયા એકમનો અંક 5 છે. તો 5 છે એ 5માં આવે તો 5 લખ્યા. ચાલો, હવે લીટીની આગળ આવી જાઓ. હવે લીટીની આગળ આવી જાઓ. હવે લીટીની આગળ આવી જાય. લીટીની આગળ અહીંયા 91 છે. તો હવે હું શું કરું? 91 કોના ઘન પછી આવે? હે ને? યસ, ઓકે. તો આ લીટીની આગળ 91 છે. 91 કોના ઘન પછી આવે? ફટાફટ બોલો. 4ના ઘન પછી. અહીંયા આવે છે 91, એટલે કે 4ના ઘન પછી. તો આગળ શું લખું? 4 લખું. આગળ 4 લખ્યા. હવે શું કરું? હવે શું કરું? પતી ગયું. હવે કાંઈ નથી કરવાનું. આ જવાબ આવી ગયો. મજા આવી ને તમને? વિચાર કરો કેટલું ઈઝી છે. હે? તો તમે શીખવાડીએ શકશો હવે આખા ગામને, કેમ કે તમને જેટલું બધું આવડી ગયું છે. ક્લિયર થાય છે? ચાલો, 1-2 સેકન્ડ થાય ઘનમૂળ કરતા. જો 1-2 સેકન્ડ, હે ને? 1-2 સેકન્ડ. તમે જો 1 થઈ ગયા ને, અહીંયા 9 થઈ ગયા. વાર્તા પૂરી થઈ ગઈ. આટલી સ્પીડમાં તમે જીવનમાં ક્યારેય ઘનમૂળ કરતા નહીં શીખવું હોય, હે ને? તમે જુઓ 9 છે તો 9 ક્યાં આવે? 9માં આવે. અને 6 છે, 6 તો એ ક્યાં આવે? 1ના ઘન પછી આવે. હે? 1-2 સેકન્ડ યાર, 1-2 સેકન્ડ. ચાલો, તમારે ટ્રાય કરવી છે. હવે થોડાક ક્વેશ્ચન તમને હું આપું જાતે કરવા. ચાલો 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 ચાલો. હું એકાદો કરાવું કે મારી જરૂર નથી હવે તમારે? હે? હવે તમારે મારી જરૂર પડશે?
કે હવે મારી જરૂર નથી? ચાલશે? તમે હોશિયાર થઈ ગયા બધા એમ ને? હવે તમને મારી જરૂર નથી મતલબ એમ ને? આવું કરવાનું એમ ને? તમે સાથ છોડી દીધો મારો. ચાલો. 3 જવાબ એક જ કોમેન્ટમાં આપશે ને એની જ કોમેન્ટ હું જોઈશ, બાકી નહીં જોઉં કોમેન્ટ. મને જી છે ને 3 જવાબ એક જ કોમેન્ટમાં આપશે ને એની જ કોમેન્ટ હું વાંચીશ, બાકી કોઈની નહીં વાંચું. 3 જવાબ એક જ કોમેન્ટમાં મળવા જોઈએ તો જ હું વાંચીશ, બાકી હું નહીં વાંચું. સૌથી પહેલા જવાબ આપ્યો છે ગલુડિયા જલપાએ. આન્સર છે એનો 37, 92 ને 66. ચાલો, બીજો જવાબ આપ્યો છે સંજય પટેલે. પછી કૃષ્ણસિંહ, કરણસિંહ, ફરાન, નયન, જાનવી, દિશા દેવલેકર, આકાશ પવાર, નમ્રતા પંડ્યા, દિશા દંડુકિયા, જોગડિયા રૂપલ. ચાલો, બારૈયા જિગ્નેશભાઈ, નયન નાંગાણી, લાલુ ભાસ્કર. ચાલો, જોરદાર જોરદાર જોરદાર. અમલિયાર અર્જુન, જોરદાર. હિરેન લકુમ, ભાવિન સોલંકી. ચાલો, જોરદાર. ઉન્મીસા રાજેશ રાઠોડ, જોરદાર જોરદાર. શિવમ, બહુ હોશિયાર તમે તો. ફાલ્ગુની ચંપકભાઈ ચૌધરી, સ્વરૂપ રાઠોડ, જીનલ ખરાડી. ચાલો, મૂકેલું જ છે મટીરિયલ હજી. ચાલો, સરસ, વેલ ડન, વેરી ગુડ. તો તમારા બધા જવાબ સાચા છે હે ને? ચાલો, લીટી લીટી લીટી. ચાલો, 3 એટલે 7, 8 એટલે 2, 6 એટલે 6. ચાલો, 50 છે, 50 50 50 તો 3 ના ઘન પછી. 778 છે, 778 તો એ 9 ના ઘન પછી. અને 287 છે, 287 તો એ 6 ના ઘન પછી. તો 37, 92, 66. ચાલો, અશ્વિની પાટીલ, તમારા 3 જવાબ ખોટા. તમારા 3 જવાબ ખોટા. તમે ઊંધું કરો છો. એમને શું જવાબ આપ્યા ખબર? 47 આપ્યો. મતલબ એ આવું કરે છે કે ભાઈ 50 છે કોના પહેલા આવે છે એમ, તો એ 4 લખે છે ને. જોજો ખાસ, એમાં ભૂલ કરતા નહીં, એમાં ભૂલ કરતા નહીં. ઓકે, ચાલો, એમાં ભૂલ ના થાય એટલું ધ્યાન રાખજો. ઓકે, યસ. યાર, બધી પીડીએફ આવી જશે. તમારે પીડીએફની બહુ ચિંતા હોય. તમારે ખબર નહીં પીડીએફને કયા શોપીસમાં મૂકવી છે ને એ. મને લઈ જાજો બસ, આખો પીડીએફને શું અત્યારના શાંતિ રાખો. ઓકે, આવી જશે પીડીએફ ને બધું આવી જશે. ચાલો, બધી પીડીએફ આવી જશે, બાકીની છે એ આવી જશે. ઓકે, ચાલો, અત્યારના ભણાવવા દો શાંતિથી. બહુ મગજમારી તમારી. ચાલો, હવે જુઓ, બીજા આવા ટાઈપના ક્વેશ્ચન આવી શકે હે ને? બીજા આ ટાઈપના ક્વેશ્ચનો બની શકે કે ભાઈ આપણી એક્ઝામમાં આવશે, કે જેમાં તમારે આવી રીતના અલગ અલગ સંખ્યાઓ આપેલી હશે વર્ગમૂળની અંદર. ઓકે, તો આવા પ્રશ્નો કઈ રીતના કરવાના આપણે જોઈએ. આવા ક્વેશ્ચનોની શરૂઆત આપણે પાછળથી કરવાની. સૌથી પાછળ અહીંયા 16નું વર્ગમૂળ છે, તો 16નું વર્ગમૂળ કેટલું થાય? 4. હજો એક જ સ્ટેપમાં ખરેખર આખો ક્વેશ્ચન પતી જાય, પણ આપણે ડિટેલમાં થોડુંક લખીએ. તો 16નું વર્ગમૂળ કેટલું છે? 4. તો આપણે આખું લખીએ તો ભાઈ વર્ગમૂળમાં 71 માઇનસ વર્ગમૂળમાં 43 વત્તા વર્ગમૂળમાં 40 માઇનસ 4. 40માંથી 4 જાય તો 36 હે ને? હું જો બધા સ્ટેપ લખું છું જેથી જે સાવ નબળું હોય ને ગણિતમાં એને ખબર પડે. 43 વત્તા વર્ગમૂળમાં 36.
ચલો 36 નું વર્ગમૂળ શું થાય? તો 36 નું વર્ગમૂળ થાય 36 નું વર્ગમૂળ થાય 6. 36 નું વર્ગમૂળ થાય 6. ચલો 43 6 કેટલા થાય? 49. તો હવે આપણે લખીએ 49. જો આ બધી એટલી મજૂરી ના કરવાની હોય, તો જસ્ટ તમને બતાવું છું. 49 નું વર્ગમૂળ કેટલું થાય? 7. ચાલો 71 માંથી 7 બાદ કરો તો કેટલા આવશે? 64. અને 64 નું વર્ગમૂળ કેટલું થાય? 8. ચાલો રાઈટ આન્સર ઇઝ 8. ક્લિયર થાય છે બધાને? પણ સાહેબ આટલું કરવા બેસે તો સાહેબ પેપર ઉઘરાવા વાળો ના આવી જાય? આવી જાય. પેપર ઉઘરાવા વાળો આવી જશે. તમે હજી મીંડા કરતા હશો ફટાફટ 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 ફટાફટ, ઓલો પેપર ઉઘરાવા વાળો બાજુ ઊભો હશે. તો શું કરવાનું? પેપર ઉઘરાવા વાળાને આવા નથી દેવો તો શું કરવાનું? તો તમારે ક્વેશ્ચનને છે ને એક જ લાઇનમાં કરવાનો, એક જ સ્ટેપમાં કરવાનો. જો આવી રીતના કે ભાઈ આનું વર્ગમૂળ કેટલું થાય? 4. 40 માંથી 4 થાય તો કેટલું? 36. 36 નું વર્ગમૂળ કેટલું થાય? 6. 43 ને 6 કેટલા થાય? 49. 49 નું વર્ગમૂળ કેટલું થાય? 7. 71 માંથી 7 જાય તો કેટલા થાય? 64. 64 નું વર્ગમૂળ કેટલું થાય? 8. ક્વેશ્ચનને આવી રીતના કરવાનો હોય. ક્લિયર થાય છે? ક્વેશ્ચનને આવી રીતના કરવાનો છે. પેપર ઉઘરાવા વાળો આવો જોઈએ નહીં. ઓકે ડન. ચલો એક આપું તમને જાતે કરવા માટે, થોડોક ડિફિકલ્ટ આપું આની કરતા, થોડોક ડિફિકલ્ટ, થોડોક આની કરતા ડિફિકલ્ટ આપીએ. ચાલો ફટાફટ જવાબ આપો બધા ABCD માંથી. થોડોક ડિફિકલ્ટ છે આની કરતા, વધારે નહીં, થોડોક જ. ચાર પાક્કું. એક સ્ટેપમાં કોને કોને કર્યો ક્વેશ્ચન? એક સ્ટેપમાં કઈ લખ્યા વગર કોને કોને કર્યો ક્વેશ્ચન? કયો છે લખ્યા વગર કોને કોને કર્યો ક્વેશ્ચન? એક સ્ટેપમાં લખીને તો આખું ગામ કરે ભાઈ. લખવા વાળાનું કામ જ નથી. જેને લખ્યા વગર કર્યો હોય ને એ કયો, લખવા વાળાનું કામ જ નથી, લખ્યા વગર કરવાનું છે. જો વન સ્ટેપમાં હે ને આવી રીતના ક્વેશ્ચન થવો જોઈએ કે ભાઈ આ 15 154 માં 15 નાખો એટલે કે 169. એનું વર્ગમૂળ કેટલું થાય? 13. આ 121 થઈ ગયા. 121 નું વર્ગમૂળ કેટલું થાય? 11. આ 36 થઈ ગયા. 36 નું વર્ગમૂળ કેટલું થાય? 6. આ 16 થઈ ગયા. 16 નું વર્ગમૂળ કેટલું થાય? 4. આમ કરવાનું છે ક્વેશ્ચન. ક્લિયર થાય છે બધાને? અરે ભાઈ મને બધાની કોમેન્ટ દેખાય છે યાર. શું યાર તમે યાર, કોમેન્ટ બધાની દેખાય છે. ચાલો શાંતિ રાખો હે ને. રેડી? બધું લખવાની જરૂર નથી, કેમ કે આવા ક્વેશ્ચનનો તમારો ટાઈમ બગાડવા માટે તમને આપે. આપણે ટાઈમ બચાવવાનો છે. ઓકે ચાલો આગળ વધશું. જો આવા ક્વેશ્ચનો આવી શકે. વર્ગમૂળમાંથી બીજું સાહેબ શું પૂછાય? તો નાનું નાનું તમને કંઈક આવું પૂછી દઈએ તો, હે ને. ચાલો જો 3000 નો ઘન કરવાથી મળતી સંખ્યાના છેલ્લા કેટલા અંકો શૂન્ય હશે? જો ઘનમાં કેવું થાય ખબર? શૂન્યની સંખ્યા છે ને 3 ગણી થાય. મતલબ અહીંયા 3 મીંડા હતા. 3 મીંડા હતા. તમે ઘન કરો ને તો શૂન્યોની સંખ્યા 3 ગણી થશે. કેવી થશે? 3 ગણી થશે. તો ભાઈ એ 3 મીંડા હતા. 3 મીંડા તો એના ઘનમાં છે ને 1 2 3 4 5 6 7 8 9 મીંડા આવશે. ક્લિયર થાય છે? શૂન્યોની સંખ્યા સિમ્પલ શું થાય? 3 ગણી થાય. યાદ રાખજો. ઘન કરો તો શૂન્યોની સંખ્યા 3 ગણી થાય. તો વર્ગ કરો તો શૂન્યોની સંખ્યા કેટલી થાય? વર્ગ કરો તો વર્ગ કરો તો શૂન્યોની સંખ્યા કેટલી થાય? જેમ ઘનમાં 3 ગણી થાય તો વર્ગમાં કેટલી થાય? બોલો ફટાફટ. ઘનમાં 3 ગણી થાય તો વર્ગમાં 2 ગણી થાય. તમે જો ઘનમાં શૂન્યોની સંખ્યા 3 ગણી થાય. ઓકે
તો વર્ગમાં 2 ગણી થાય. ઓકે, ક્લિયર થાય છે બધાને? ડબલ થઈ જશે એવું પણ કહી શકો, હે ને? ચાલો, જોરદાર જોરદાર, સરસ, વેલ ડન, વેરી ગુડ. ચલો, નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણઘન છે? હવે યાદ રાખો કે જો પૂર્ણઘન સંખ્યા હોય, હું તમને 2 લાઈન કહું, 2 લાઈન, હે ને? હું તમને અહીંયા લખી દઉં 2 લાઈન, 2 લાઈન તમને કહું, હે ને? એક વર્ગમૂળમાં કહીશ ને એક ઘનમૂળમાં કહીશ. આ 2 લાઈન તમને બહુ કામ લાગશે જીવનમાં. આ 2 લાઈન તમને જીવનમાં બહુ કામ લાગશે. ચાલો, એક લાઈન વર્ગમૂળમાં કહું, હે ને? યાદ રાખજો, પાછળ રહેલા શૂન્યોની સંખ્યા હંમેશા બેકી હશે. બેકી એટલે 2, 4, 6, 8 હશે. કેમ કે મેં તમને કીધું તેમ કે ભાઈ ઘનમાં કેવું થાય કે શૂન્યોની સંખ્યા 2 ગણી થાય, એટલે પાછળ હંમેશા 2, 4, 6, 8, 10 આવા જ શૂન્યો હશે. ઓકે, ક્લિયર થાય છે? અને આમાં શું હોય? ઘનમૂળમાં પૂર્ણઘન સંખ્યામાં, પૂર્ણઘન સંખ્યા હોય ને, પૂર્ણઘન સંખ્યા એમાં યાદ રાખો, પાછળ રહેલા શૂન્યોની સંખ્યા હંમેશા 3 વડે વિભાજ્ય હશે. 3 વડે વિભાજ્ય એટલે કેવી સંખ્યાઓ? 3 નો ઘડિયો. 3 વડે વિભાજ્ય એટલે કેવી સંખ્યા? 3 નો ઘડિયો એટલે કે 3 હોય, 6 હોય, 9 હોય, 12 હોય, ડોટ 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 હશે. ચાલો, બંને લાઈનમાં કોઈને કઈ ડાઉટ? બંને લાઈનમાં કોઈને કઈ ડાઉટ? પૂર્ણઘન સંખ્યા હોય એમાં પાછળ હંમેશા કેવા શૂન્ય હોય? 3 હોય, 6 હોય, 9 હોય. ક્યારેય બેકી સંખ્યામાં શૂન્ય ના હોય. મતલબ બેકી સંખ્યા એટલે બેકી સંખ્યા હોય પણ ક્યારેય આના સિવાય ના હોય. એમ 3 વડે ભાગી શકાય ને એવા જ શૂન્ય હોય. ક્લિયર થાય છે? 3, 6, 9, 12. પૂર્ણઘન સંખ્યામાં ક્યારેય પાછળ 5 શૂન્ય ના હોય, 4 શૂન્ય ના હોય. ઓકે, હવે આ બધી વસ્તુઓ તમને કામ લાગશે પ્રશ્નો સોલ્વ કરવામાં, અમુક નાના. ઓકે, ચાલો. જો આપણે એવું કીધું કે ભાઈ કઈ સંખ્યા પૂર્ણઘન છે? આ બધી દશાંશ સંખ્યાઓ છે. પહેલા મને એમ કહો કે આ તો કોઈ દિવસ પૂર્ણઘન હોવાની જ નથી ને, કેમ કે આમાં 2 શૂન્યો છે, પોસિબલ જ નથી. પૂર્ણઘન સંખ્યામાં ક્યારેય પાછળ 2 મીંડા ના હોય. હવે તમે જો આને તમે દશાંશમાંથી મતલબ અપૂર્ણાંકમાં કન્વર્ટ કરો તો 125/100. તો અહીંયા ઉપરની એ પૂર્ણઘન હોવી જોઈએ, નીચેની એ પૂર્ણઘન હોવી જોઈએ, પણ તમે અહીંયા જો 2 મીંડા છે, લાય ક્યારેય પૂર્ણઘન ના હોય. આને તમે અપૂર્ણાંકમાં કન્વર્ટ કરો ને તો 125/10. તો આ ક્યારેય પૂર્ણઘન ના હોય, કેમ કે પૂર્ણઘન સંખ્યામાં હંમેશા 3, 6, 9 એવા જ મીંડા હોય. તો અહીંયા 2 મીંડા હતા, 1 મીંડો હતો, અહીંયા 2 મીંડા હતા. તો આપણો જવાબ આવશે 3 મીંડા વાળો, એટલે કે ઓપ્શન 1 જ હતો. ક્લિયર થાય છે બધાને? ક્લિયર થાય છે બધાને? બોલજો ફટાફટ, યસ ઓર નો. ક્લિયર થાય છે બધાને? યસ ઓર નો? સમજ પડે છે બધાને? ચાલો આગળ વધશું. જોરદાર. નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યા ન હોઈ શકે? જો આવા પ્રશ્નો પૂછે, આવા પ્રશ્નો, નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણવર્ગ નથી, આ તમે કઈ રીતના કરો? યાર એમાં શું રિપીટ કરીએ આપણે? આવી નાની વસ્તુઓ રિપીટ કરવા બેસશું તો બહુ ટાઈમ બગડશે ને. તમારે થોડુંક તમારો માઇન્ડ પાવર વધારવો પડશે, થોડુંક તમારે બેઝિક કરીને મતલબ જાતે થોડુંક તમારે વિચારવું પડશે. હવે તમે જો આટલી સિમ્પલ વસ્તુ હતી કે ભાઈ અહીંયા પાછળ 2 મીંડા છે, 1 મીંડા છે, 2 મીંડા છે. તો મેં હમણાં જ કીધું કે પૂર્ણઘન સંખ્યામાં હંમેશા પાછળ છે ને 3, 6, 9, 12 એવા મીંડા હોય. તો હવે આમાં શું રિપીટ કરવાનું મારે? કયો, કેટલી આરામથી લાઈન લખેલી છે. તો એ નાની વસ્તુઓ ક્યારે રિપીટ કરશું તો આપણે ક્યારે સમજાશે, હે ને? ચાલો, નેટ ચાલ્યું ગયું તો કાંઈ વાંધો નહીં, કહી દીધું રિપીટ, પણ થોડુંક તમારે વિચારવું પડશે, બરાબર? આ બધી વસ્તુઓ તમારી સાઈડથી. ચાલો, હવે કોઈ પણ સંખ્યા પૂર્ણ વર્ગ છે કે નહીં ચેક કરો ને તો હું તમને જોરદાર લાઈન કહું, હે ને? યસ, રેકોર્ડ હશે, તમે પાછળથી જોઈ શકો છો. કદાચ કોઈ એવા વિદ્યાર્થી કે જેને આમ ફટાફટ અમુક વસ્તુઓ નથી સમજાતી તો એ આરામથી પાછળથી પણ લેક્ચર બીજી વાર જોઈ શકે છે, બરાબર? 2 વાર જોશો ને તો આરામથી યાદ રહી જશે. હું તમને બહુ મસ્ત વાત કહું. હવે જો પૂર્ણ વર્ગ સંખ્યા હોય ને, પૂર્ણ વર્ગ સંખ્યા,
આ લાઈન છે ને ક્યાંક તમે લખી રાખજો, જીવનમાં કોઈ નહીં કીધી હોય, હું જ કહીશ, બરાબર? તમને ક્યાંક લખ્યું હોય ને તો ત્યાં લખી નાખજો. ઓકે, કોઈ નહીં શીખવાડ્યું આ લાઈન તમને. પૂર્ણ વર્ગ સંખ્યાના પાછળના બે અંકો, કાંઈ જ જોવાની જરૂર નથી, આનાથી બધા પ્રશ્નો થઈ જશે, હે ને? પૂર્ણ વર્ગ સંખ્યાના પાછળના બે અંકો 1 થી 24 વર્ગના પાછળના બે અંકો જેવા જ હશે. પૂર્ણ વર્ગ સંખ્યાના પાછળના બે અંકો કેવા હોય? 1 થી 24 વર્ગના પાછળના બે અંકો જેવા જ હશે. જેમ કે 1 થી 24 વર્ગ આપણે જોઈએ તો 01, 04, 09, 16, 25, 36, 49, 64, 81, 00, 21, 44, 69, 25, 56, 59, 24, 61, 00, 41, 84, 29, 76, પછી જો 25, 25, 25 તો આવે જ છે. તો જેટલી પણ પૂર્ણ વર્ગ સંખ્યા હશે ને એના પાછળના બે અંકો આવા જ હશે. કેવા? આવા. 01, 04, 09, 16, 25, 36, 49, 64, 81, 00, 21, 44, 69, 60, 25, 56, 59, 24, 61, 00, 41, 84, 29, 76. જીવનમાં આ લાઈન ઉતારી દેવાની, હે ને? આ લાઈન જીવનમાં તમારે ઉતારી દેવાની. બીજી બધી વસ્તુ આમાં, બીજી બધી ટેકનિકો છે ને, એ બધું ફાલતુ ટેકનિકો છે, બધી ફાલતુ ટેકનિકો છે. કેમ કે એ બધી ટેકનિકોથી બધા પ્રશ્નો નથી થતા. મેં તો સોલ્વ કરેલા છે, બરાબર? એ બધી ટેકનિકોથી બધા પ્રશ્નો નથી થતા, એટલે હું તમને કહું છું એક જ લાઈન યાદ રાખો, પતી ગયું. બીજું કંઈ જ યાદ રાખવાની જરૂર નથી. હવે તમે જુઓ તમને એટલી મજા આવવાની છે ને યાર, વાત ન પૂછો. તમારા ક્વેશ્ચન એટલો ફાસ્ટ થઈ જશે ને કે તમને બિલીવ નહીં થાય તમને, બિલીવ કે આટલું ફાસ્ટ ન હોય. સમજો 76, 61, 42, 25 કઈ ન હોઈ શકે? વાર્તા પૂરી. કેમ? કેમ કે 42 કંઈ આવે જ નહીં, 25, 76 ને 61 તો આવે, હે ને? તમે જોજો, હજી બહુ મજા આવશે. તમે જો પૂર્ણ વર્ગ નથી. 41, 89, 91. કેમ કે 91 કંઈ છે જ નહીં. જોજો, હજી બહુ મજા આવશે. પતી ગયું ચેપ્ટર પૂરું, વાર્તા પૂરી. इसको बोलते हैं मैथ्स. ચાલો, કેવું લાગ્યું તમને? મજા આયા કે નહીં આયા? ચાલો, ડન. ડિજિટ સમ ફિજિટ સમ કાંઈ જરૂર નથી. ટેલિગ્રામ યસ કાલ થઈ જશે. ઓકે. તો હવે આપણે આપણું નેક્સ્ટ ચેપ્ટર શરૂ કરીએ, સાદુરૂપ અને બીજગણિત. મતલબ સાદુરૂપ એટલે અહીંયા સાદુરૂપ એટલે હું તમને ભણાવવાનો છું ભાગુસબા, બોર્ડમાસ. ચાલો, રેડી? ચાલો, પેપર લીક તો નથી થયું ને? અરે આ પેપર લીક જ છે. તમે આપણું ભણો એવા પ્રશ્નો આવશે, તમને એમ જ થશે કે પેપર અમે કાઢ્યું છે. ચાલો યાર, હું શું કહું છું પહેલાં આપણે શીખીએ તો બોર્ડમાસ. ચાલો, બોર્ડમાસ અહીંયા ક્યાંક શીખી નાખીએ. હું આમાં બ્લેન્ક સ્લાઇડ ખાલી છોડતા ભૂલી ગયો, હે ને? ચલો, અહીંયા શીખી નાખીએ બોર્ડમાસ. જો આમાં જે ડીએમએસ છે ને, એ તો આપણું ભાગુસબા છે, હે ને? આ તો શું છે આપણું ભાગુસબા? ભાગાકાર, ગુણાકાર, સરવાળો અને બાદબાકી. હંમેશા આ જ સિક્વન્સમાં તમારે સાદુરૂપ આપવાનું હોય, હંમેશા.
હંમેશા આ જ સિક્વન્સમાં સાદુરૂપ આપવાનું હોય. પહેલાં ભાગાકાર થાય, પછી ગુણાકાર થાય, પછી સરવાળો થાય અને પછી બાદબાકી થાય. પહેલાં ભાગાકાર થાય, પછી ગુણાકાર થાય, પછી સરવાળો થાય, પછી બાદબાકી થાય. હવે થોડુંક આપણે એક્સ્ટ્રા શીખીએ તો બી અને ઓ. તો સૌથી પહેલાં બ્રેકેટ સોલ્વ થાય. બ્રેકેટ, બીનો મતલબ થાય બ્રેકેટ અને બ્રેકેટ પછી થાય ઓફ. ઓફ એટલે થાય ગણા. હું તમને આનું એક એક્ઝામ્પલ આપીને બતાવી દઈશ, બરાબર, ગણા શું છે. ચાલો, હવે બ્રેકેટ કેટલા પ્રકારના હોય? બ્રેકેટ કેટલા પ્રકારના હોય તમે જો. સૌથી પહેલા બ્રેકેટ સોલ્વ થાય. એ બ્રેકેટ પણ મતલબ બ્રેકેટ ઓપન થાય સૌથી પહેલા, હે ને. સૌથી પહેલા તમને કંઈ પ્રશ્નમાં બ્રેકેટ દેખાતા હોય ને, બ્રેકેટ ખોલવાના હોય. હવે બ્રેકેટને મજા આવે એમ નહીં ખોલવાના. ખોલવાની પણ એક પદ્ધતિ હોય, હે ને. લાઇન બાય લાઇન વસ્તુઓ ખોલો ને તો મજા આવે, તો પ્રશ્ન સોલ્વ થાય, બરાબર. હવે તમે મન ફાવે એમ ખોલવા માંડો, મન ફાવે એમ સોલ્વ કરવા માંડો તો જવાબ સુધી પહોંચી શકો નહીં. ક્લિયર થાય છે? તો એ ખોલવાની એક મેથડ શીખવાડું તમને હું, કે ભાઈ પહેલાં આ બ્રેકેટ ખોલવાનો, પછી આ બ્રેકેટ ખોલવાનો, પછી આ બ્રેકેટ ખોલવાનો, પછી આ બ્રેકેટ ખોલવાનો. તો કયો પહેલાં ખોલવાનો સૌથી? ચાલો એ આપણે શીખીએ, હે ને. ચાલો, તો કેટલા બ્રેકેટ હોય? કેટલા બ્રેકેટ હોય? કેમ હસો છો? કેટલા બ્રેકેટ હોય ફટાફટ કયો. કેટલા પ્રકારના બ્રેકેટ હોય? 4 પ્રકારના બ્રેકેટ હોય, હે ને. 4 પ્રકારના બ્રેકેટ હોય. એમાં સૌથી પહેલા કયો ખુલશે? સૌથી પહેલા તો સૌથી પહેલા ખુલે આને કહેવાય રેખા કૌંસ. આને કેવો કૌંસ કહેવાય? રેખા કૌંસ. ઇંગ્લિશમાં વિન્ક્યુલમ કહેવાય. અને 12 ના કહેવાય, 12 અલગ વસ્તુ છે. 12 અલગ વસ્તુ છે. ચાલો, રેખા કૌંસ પછી ખુલે નાનો, આને કહેવાય નાનો. પછી ખુલે છગડીયો અને પછી ખુલે મોટો. કોઈ ઇંગ્લિશ મીડિયમ વાળું હતું એક બેન, એની માટે આને કહેવાય વિન્ક્યુલમ, આને કહેવાય રાઉન્ડ, આને કહેવાય કર્લી બ્રેકેટ, આને કહેવાય સ્ક્વેર બ્રેકેટ. આ છે ઓફ, આ ડિવિઝન, મલ્ટિપ્લિકેશન, એડિશન, સબસ્ટ્રેક્શન. ઓકે, ઇંગ્લિશ મીડિયમ વાળાને પણ ભણાવી દીધું. ચાલો, રેડી? તો સૌથી પહેલા શું ખોલવાનું મને કયો હવે? સૌથી પહેલા કયો બ્રેકેટ ખોલવાનો? રેખા કૌંસ, નાનો, છગડીયો કે મોટો? સૌથી પહેલા કયો ખોલવાનો? બોલો. સૌથી પહેલા રેખા કૌંસ ખોલવાનો. પછી કયો ખોલવાનો? નાનો. પછી કયો ખોલવાનો? છગડીયો. પછી કયો ખોલવાનો? મોટો. પણ હોવા જોઈએ ખોલવા માટે. આ બધા હોય નહીં તો કોઈ ખોલવાનો જ નહીં, તો ડાયરેક્ટ ભાગુ સભા કરવાનું. અને કદાચ આ 3 માંથી 2 હોય તો એને સિક્વન્સમાં જ ખોલવાના. ઓકે. ચાલો, ઓકે ઓકે. ચાલો, ઓફ તમને ખબર છે? ઓફ હું તમને 2 ક્વેશ્ચન પૂછું. બંનેના જવાબ આપો ને. આ બંનેના જવાબ આપો ને. ઓફ એટલે થાય ગણા. યસ, સિમ્પલ. તો આ બંનેના જવાબ આપો. 6/2 into 3. 6/2 of 3. બંનેના જવાબ સેમ જ આવશે ને? કે અલગ અલગ આવશે? બંનેના જવાબ સેમ આવશે કે અલગ અલગ આવશે? ચલો, તો જે વિદ્યાર્થીઓ સેમ કહે છે ને એને નથી આવડતું, એને ઓફ નથી આવડતું, કેમ કે બંનેના જવાબ કેવા આવશે? અલગ અલગ આવશે. ઓકે,
ચાલો અલગ અલગ કઈ રીતના આવશે, શું આવશે તમને કહું. ભાગાકાર છે ને ગુણાકાર છે, તો સૌથી પહેલા ભાગાકાર થાય તો 6 ભાગ્યા 2 કરો તો 3, અને 3 ગુણ્યા 3 કરો તો 9. એ ભાગાકાર છે ને ઓફ છે, તો તમે જો ભાગાકાર અને ઓફમાં પહેલા ઓફ સોલ્વ થાય, તો ઓફ પહેલા સોલ્વ કરો એટલે ઓફ એટલે ગણા, એટલે 2 ના 3 ગણા કેટલા થાય 6, તો 6 ભાગ્યા 6 કરો એટલે જવાબ કેટલો આવ્યો 1. તો આમાં 1 જવાબ આવશે ને આમાં 9 જવાબ આવશે. તો જો ઓફ એ એવો ગુણાકાર છે, મતલબ ઓફ એટલે ગુણાકાર જ થાય, ઓફ એટલે ગુણાકાર જ થાય, પણ એ એવો ગુણાકાર છે કે જે ભાગાકારની પહેલા થાય. તમે જો ઓફ એ ગુણાકાર જ કર્યો પણ આ ભાગાકારની પહેલા થાય ને એવો ગુણાકાર. અહીંયા શું કે ગુણાકાર જ છે, પણ એ ગુણાકાર નોર્મલ ગુણાકાર હોય ને ભાગાકાર પછી થાય, પણ જો ઓફ લખ્યો હોય ને તો એ ગુણાકાર જ છે, પણ એ કેવો ગુણાકાર છે, ભાગાકારની પહેલા થાય ને એવો ગુણાકાર છે. ઓકે, ચાલો કાંઈ ના ખબર પડે ને તો એટલું યાદ રાખો કે ઓફ એટલે એવો ગુણાકાર કે જે ભાગાકારની પહેલા થાય. ઓફ એટલે એવો ગુણાકાર કે જે ભાગાકારની પહેલા થાય. ઓકે, ચાલો થઈ જશે. અત્યારના મેથ્સ શીખીએ છીએ ને, તો મેથ્સમાં ધ્યાન આપો. ચાલો, જેમ કે આ ક્વેશ્ચન છે, તમે જુઓ, જેમ કે આ ક્વેશ્ચન છે, નાનો છે, છગડીયો છે ને મોટો છે, તો સૌથી પહેલા કયો ખુલે? નાનો ખુલે, હે ને? સૌથી પહેલા કયો ખુલે? નાનો ખુલે. તો જો નાનામાં શું છે? 7 વત્તા 2 ઓફ 3 ભાગ્યા 6. તો તમે જો અહીંયા ઓફ એ છે ને ભાગાકારે છે, તો પહેલા ઓફ થશે, પહેલા ઓફ સોલ્વ થશે, તો 2 ઓફ 3 એટલે કેટલા થાય? 2 ના 3 ગણા 6 થાય, અને પછી 6 ભાગ્યા 6 કરો તો 1 થાય, ને 7 ને 8 થાય. તો તમે જો નાના કૌંસની જગ્યાએ 8 આવ્યો જવાબ, હે ને? નાના કૌંસની જગ્યાએ શું આવ્યું? 8 આવ્યું. તો આપણે લખી નાખીએ આવી રીતના. ક્લિયર થઈ છે? નાનો કૌંસ મેં ખોલી નાખ્યો, આ મેં નાનો કૌંસ ખોલી નાખ્યો. ઓકે, ચાલો આ મેં નાનો કૌંસ ખોલી નાખ્યો. હવે 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 તમે જો 5 માંથી 8 બાદ કરો તો કેટલા આવ્યા? 5 માંથી 8 બાદ કરો તો -3 આવ્યા, -3 આવ્યા. છગડિયા કૌંસની અંદર -3 છે. હવે છગડિયા કૌંસની અંદર શું છે? -3. હવે તમે જો સાહેબ તમે કેમ છગડિયો કૌંસ ખોલ્યો નહીં? છગડિયો કૌંસ તો સાહેબ સોલ્વ કરી નાખ્યો ને, 5 માંથી 8 બાદ કર્યા તો -3, તો સાહેબ હવે ખોલી નાખવો જોઈએ ને તમારે. મેં એટલે ના ખોલ્યો કેમ કે અંદર માઇનસ આવ્યા અને બારે માઇનસ છે. હવે તમે જોશો ને તો આ માઇનસ ને આ માઇનસનો ગુણાકાર થાય, ને માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ થઈ જાય. ઓકે, તો હવે શું થશે? 5 ગુણ્યા 2 -3 વત્તા 3. ચાલો 3 ને 3 કેટલા થઈ ગયા? 6. હવે મોટો કૌંસ ખોલી નાખો. ચાલો હવે ગુણાકાર છે ને બાદ બાકી છે, તો પેલા ઓબ્વિયસ વાત છે ગુણાકાર થશે. 5 દુ 10, અને 10 માંથી 6 જાય તો કેટલા આવશે? 4. બોલો, આવા ટાઈપના ક્વેશ્ચન તમને આવડશે? પૂરેપૂરા ચાન્સીસ છે આ ટાઈપના ક્વેશ્ચન એક્ઝામમાં આવવાના, પૂરેપૂરા ચાન્સીસ છે. બોલો આવડશે? હા કે ના કયો મને ફટાફટ. આ ટાઈપના ક્વેશ્ચન આવડશે? હા કે ના કયો. પૂરેપૂરા ચાન્સીસ છે આ ટાઈપના ક્વેશ્ચન એક્ઝામમાં આવવાની, પૂરેપૂરા ચાન્સીસ છે આ ટાઈપના ક્વેશ્ચનને એક્ઝામમાં આવવાની. આવડશે કે નહીં આવડે? એક આપી દઉં તમને, એક આપી દઉં તમને, એક થઈ જાય. ચાલો અહીંયા રેખા કૌંસે છે. જો રેખા કૌંસનો મતલબ કે એની જે નીચે હોય ને પહેલા સોલ્વ થાય. રેખા કૌંસનો મતલબ થાય કે એની નીચે વાળું પહેલા સોલ્વ થાય. ચાલો ફટાફટ જવાબ આપો બધા કોમેન્ટ બોક્સમાં, ફટાફટ જવાબ આપો. આવું જ આવે તો પાટિયા પાડી દેશું. બિલકુલ આવું જ આવશે. લાસ્ટ યરનું પેપર તો આવું નહોતું, આનાથી ઈઝી હતું. ચાલો ફટાફટ જવાબ આપો. 0. રિયલી સાચે? સાચે કે મજાક કરો છો? સાચે કે મજાક કરો છો? ચાલો ચેક કરી લઈએ. તો સૌથી પહેલા 4 માંથી 3 જાય તો 1. હવે તમે જો રેખા કૌંસને મેં ખોલી નાખ્યો, રેખા કૌંસને મેં ખોલી નાખ્યો, રેખા કૌંસની જગ્યાએ આવી ગયું 1. ચાલો હવે હું નાના કૌંસને ખોલું તો 5 ભાગ્યા 1 કરો તો 5. ચલો નાનો કૌંસ મેં ખોલી નાખ્યો, મેં નાનો કૌંસ ખોલી નાખ્યો. ચાલો હવે છગડિયું, 6 માંથી 5 જાય તો 1, તો છગડિયો કૌંસ મેં ખોલી નાખ્યો, છગડિયો કૌંસ મેં ખોલી નાખ્યો. 3 માંથી 1 જાય તો 2, મોટો કૌંસ મેં ખોલી નાખ્યો, અને 2 માંથી 2 જાય તો 0. ચાલો ક્લિયર થઈ છે બધાને? 0. આવડશે? આવડશે આ ટાઈપના ક્વેશ્ચનો? તો આગળ વધી જાય, ચાલો
હવે મેં તમને ખબર કીધું તો બીજગણિતના અમુક સૂત્રો તમારે યાદ રાખવા પડશે. એ કયા કયા સૂત્રો છે? આટલા સૂત્રો છે યાદ. આમાંથી કોને કોને બધા સૂત્રો યાદ છે? આમાંથી એવા કેટલા વિદ્યાર્થીઓ છે કે જેના બધા સૂત્રો યાદ છે? જો સૂત્રો યાદ નહીં હોય ને તોય હાલશે, હું તમને સૂત્ર વગરે ભણાવી શકું. બોલો, યાદ રાખવા છે કે નથી યાદ રાખવા? યાદ રાખવા છે કે નથી યાદ રાખવા? હે, યાદ રાખવા છે? સૂત્ર વગર કરીએ? સૂત્ર વગર કરીએ કે યાદ રાખવા છે? નથી યાદ રાખવા. સૂત્ર વગર પ્રશ્નો કરતા શીખવાડ દઉં? પ્રશ્નો હું સૂત્ર વગર કરતા શીખવાડ દઉં? કેવી મજા આવશે? તો જો ભાઈ, હું તો તમને પ્રશ્ન સૂત્ર વગર કરતા શીખવાડી દઈશ, પણ સૂત્ર પૂછશે ને તો મારું મને નહીં કહેવાનું. ચાલો, પ્રશ્ન તો હું તમને સૂત્ર વગર કરતા શીખવાડી દઈશ, પણ જો પછી સૂત્ર જ પૂછી લીધું ને તો મને નહીં કહેતા. ચાલો, એક વખત ખાલી વાંચી લઈએ. જેને યાદ છે એ વેલ એન્ડ ગુડ, બાકી યાદ રાખવાના છે. લખી નાખું છું ને, જે વસ્તુ યાદ રાખવાની કીધી એ યાદ રાખવાની છે તમારે. ઓકે, ચાલો ક્વેશ્ચન સૂત્ર વગર કરશું ને. ચાલો, a પ્લસ બી હોલ સ્ક્વેર. જો આ 4 છે ને સ્ક્વેરના ફોર્મ્યુલા છે, આ 4 છે ને ક્યુબના ફોર્મ્યુલા છે. 4 સ્ક્વેરના છે ને 4 ક્યુબના છે. ઓકે, a પ્લસ બી હોલ સ્ક્વેર એટલે એનો વર્ગ પ્લસ બીનો વર્ગ, મતલબ પહેલાનો વર્ગ બીજાનો વર્ગ વત્તા 2 ગણું પેલું ગુણ્યા બીજું. અને જો એ માઇનસ બી હોલ સ્ક્વેર હોય તો પહેલાનો વર્ગ વત્તા બીજાનો વર્ગ માઇનસ 2 ગણું પેલું ગુણ્યા બીજું. તમે જો ઉપરના બે સિમિલર છે, બબે યાદ રાખો, બબે ને મતલબ જો યાદ ખાલી 8 માંથી 4 જ રાખવાના છે. આ યાદ રાખશો ને તો નીચે વાળું ઓટોમેટિક યાદ રહી જશે. પ્લસ વાળું યાદ રાખો ને તો માઇનસ વાળું ઓટોમેટિક યાદ રહી જાય. જો a પ્લસ બી હોલ સ્ક્વેર તો a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab, અને a માઇનસ બી હોલ સ્ક્વેર તો a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ 2ab. અને હું શું કહું છું, આ બે તમે યાદ રાખ્યા ને તો આને કંઈ યાદ રાખવાની જરૂર નથી. કેમ એવું સાહેબ? કેમ કે આ એ જ છે. સમજો, a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર મારે ફાઇન્ડ કરવું છે તો પ્લસ 2ab આ સાઈડ જાય તો માઇનસ 2ab ના થઈ જાય, તો a પ્લસ બી હોલ સ્ક્વેર માઇનસ 2ab. અહીંથી હું a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર ફાઇન્ડ કરી શકું, માઇનસ 2ab આ સાઈડ જાય તો પ્લસ 2ab થઈ જાય, તો a માઇનસ બી હોલ સ્ક્વેર પ્લસ 2ab. ક્લિયર થાય છે? ક્લિયર થાય છે? ચાલો, મતલબ આ બે સૂત્ર છે ને એ જ અહીંયા લખેલા છે. એટલે એક યાદ રાખો ને, એક એટલે આ યાદ રહી ગયું ને આ યાદ રહી ગયું. ડન? 3 યાદ રહી ગયા? 3 યાદ રહી ગયા બધાને, હે ને? ચાલો, હવે આપણે બાકીના જોઈએ. તો આ એક બહુ અગત્યનું છે, આ ખાસ યાદ રાખજો, હે ને? વોઇસ નથી આવતો, શું વાત કરો? વોઇસમાં પ્રોબ્લેમ છે? હલો 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 હલો, એવરીથિંગ ઇઝ ઓકે? અહીંયા બધું બરાબર છે? ચાલો, યસ, થર્ડ સમજાવીએ હવે. દાખલામાં નહીં મૂકવાનું થાય, ટેન્શન ના લો. ઓકે, ડન. a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર, a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર આવું હોય ને તો જો એક વખત માઇનસ લખવાનું, એક વખત પ્લસ લખવાનું વચ્ચે. a અને b ની વચ્ચે એક વખત માઇનસ લખવાનું, એક વખત પ્લસ લખવાનું. a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર તો a માઇનસ બી ઇન્ટુ a પ્લસ બી. ડન? તો આ 4 સૂત્રો તો બધાને ઓટોમેટિક યાદ રહી ગયા. આ 4 સૂત્રો બધાને યાદ રહી ગયા હશે. આ 4 સૂત્રો, ચાલો, યાદ રહી ગયા ને? 4 યાદ રહી ગયા ને બધાને? હવે નીચેના 4માં આ યાદ રાખો ને, આ તેની નીચેનું ઓટોમેટિક યાદ રહી જાય. કઈ રીતના? તો તમે જુઓ, એનો ઘન પ્લસ બીનો ઘન છે તો અહીંયા છે ને a પ્લસ બી આવશે. એનો ઘન પ્લસ બીનો ઘન છે ને, તમે જુઓ, એનો ઘન પ્લસ બીનો ઘન, આવું છે તો a પ્લસ બી આવશે અહીંયા, અને નીચે શું આવશે? a પ્લસ બી. ઓકે, તમે જુઓ, એનો ઘન માઇનસ બીનો ઘન હોય ને, એનો ઘન માઇનસ બીનો ઘન, તો નીચે શું આવશે? a માઇનસ બી આવશે. ઓકે,
એનો ઘન પ્લસ બીનો ઘન હોય તો એ પ્લસ બી આવશે, એનો ઘન માઇનસ બીનો ઘન હોય તો એ માઇનસ બી આવશે. ઓકે, હવે તમે જુઓ અહીંયા શું આવશે, અહીંયા શું આવશે તો એ સ્ક્વેર એ બી બી સ્ક્વેર, એ સ્ક્વેર એ બી બી સ્ક્વેર. હવે જો પ્લસ વાળું છે ને તો બધું પ્લસ પ્લસ જ આવે, નહીં અહીંયા એવું નહીં વિચારતા કે હવે પ્લસ વાળું છે ને તો બધું પ્લસ પ્લસ જ આવે. અહીંયા અલ્ટરનેટ યાદ રાખવાનું છે, અહીંયા અલ્ટરનેટ યાદ રાખવાનું છે કે જો આ બે તો પ્લસ પ્લસ જ આવશે, આ બે તો હંમેશા એ સ્ક્વેર બી સ્ક્વેર એ સ્ક્વેર બી સ્ક્વેર. હવે તમે જો અલ્ટરનેટ કઈ રીતે યાદ રાખવાનું, પ્લસ વાળું હોય ને પ્લસ વાળું તો એ માઇનસ આવશે, માઇનસ વાળું હોય ને તો એ બી પ્લસ આવશે, બસ ધેટ્સ ઇટ. તો બે સૂત્રો સિમિલર ટાઈપના છે, તમારે યાદ રાખવાના છે. એ ક્યુબ પ્લસ બી ક્યુબ તો એ પ્લસ બી બ્રેકેટમાં એ સ્ક્વેર માઇનસ એ બી પ્લસ બી સ્ક્વેર, એ ક્યુબ માઇનસ બી ક્યુબ તો એ માઇનસ બી બ્રેકેટમાં એ સ્ક્વેર પ્લસ એ બી પ્લસ બી સ્ક્વેર. ઓકે, ચાલો નીચેના બંને યાદ નહીં રહે તો ચાલશે, નીચેના બંને થોડાક હેવી છે, જે યાદ નહીં રાખો તો ચાલશે. બસ નીચેના બે યાદ નહીં રાખો, આને યાદ ના રાખો ચાલશે, પણ આ બે ખાસ તમે જોઈ લેજો. ઓકે ડન. ચાલો હવે આની ઉપરથી પ્રશ્નો કેવા પૂછાય, આ સૂત્રો ઉપરથી કેવા પ્રશ્નો પૂછાય તો આપણે એની ઉપર થોડીક નજર નાખીએ. જેમ કે તમને આવું સાદુરૂપ કરવાનું કે ભાઈ 57 ગુણ્યા 57 ગુણ્યા 57 વત્તા 43 ગુણ્યા 43 ગુણ્યા 43 છેદમાં 57 ગુણ્યા 57 ગુણ્યા 57 ગુણ્યા 43 વત્તા 43 ગુણ્યા 43, જવાબ શું આવશે 100. સાહેબ કઈ રીતે, તમારે ખાલી એટલું જ જોવાનું, એટલું જ 57 વત્તા 43 જવાબ આવી ગયો ને 100. આવો ક્વેશ્ચન જ્યારે તમને પૂછાય કે જ્યારે એમાં કોઈ ઉપર ત્રણ સંખ્યા મતલબ એક સંખ્યા 3 વખત છે અને બાજુમાં બીજી સંખ્યા 3 વખત છે તો વચ્ચે સરવાળો હોય તો સરવાળો કરી દેવાનો, વચ્ચે બાદબાકી હોય ને તો બાદબાકી કરી દેવાની. બાદબાકી વાળો એકાદો ક્વેશ્ચન હોય તો તમને બતાવું. ચાલો જો 0.0.0.0.0.05 0.04 0.04 0.04. તો હવે મને એમ કહો આપણે ખાલી શું કરવાનું, વચ્ચે બાદબાકી છે ને તો આપણે એટલું જ સોલ્વ કરશું. બોલો આનો જવાબ શું આવશે, આનો જવાબ શું આવશે બોલો. એ 0.01. ક્લિયર થાય છે. હવે તમારે જાણવું છે કે આવું કઈ રીતના થાય, આવું કઈ રીતના થાય જાણવું છે. આ તો મેં તમને સૂત્ર વગર કરાવી દીધું, ગોખાવી દીધું કે ભાઈ ઉપર એક સંખ્યા 3 વખત હોય, બે સંખ્યા 3 વખત હોય, વચ્ચે સરવાળો હોય તો સરવાળો કરી નાખો, બાદબાકી હોય તો બાદબાકી કરી નાખો. હવે તમારે જાણવું છે કે સૂત્રથી આવું કઈ રીતના થાય. ચાલો તો હવે તમને જણાવી દઈએ. સૂત્રની ખરેખર જરૂર નથી, સૂત્ર વગર પ્રશ્નો તો કરી શકીએ. ચાલો હું તમને સૂત્રથી બતાવી દઉં. તમે જુઓ 57 ને છે ને આપણે એક્સ માની લઈએ. ઓકે, અને 43 ને છે ને આપણે વાય માની લઈએ. 43 ને આપણે શું માની લઈએ, વાય. ઓકે, હવે તમે જુઓ આ એક્સ 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 તો એક્સ નો ઘન પ્લસ વાય 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 નો ઘન, નીચે એક્સ ઇન્ટુ એક્સ તો એક્સ નો વર્ગ માઇનસ એક્સ ઇન્ટુ વાય વત્તા વાય ઇન્ટુ વાય એટલે કે વાય નો વર્ગ. ઓકે, હવે તમે જુઓ ઉપર એક્સ ક્યુબ પ્લસ વાય ક્યુબ એનું ફોર્મ્યુલા આપણે યુઝ કરીએ તો શું હતું, એક્સ પ્લસ વાય કૌંસમાં એક્સ સ્ક્વેર, મેં કીધું પ્લસ હોય તો માઇનસ એક્સ વાય પ્લસ વાય સ્ક્વેર. ચલો નીચે વાળું એઝ ઇટ ઇઝ મૂકીએ આપણે, એક્સ સ્ક્વેર માઇનસ એક્સ વાય પ્લસ વાય સ્ક્વેર. હવે તમે જુઓ આ વસ્તુ છે ને ઉડી જશે, એક્સ સ્ક્વેર માઇનસ એક્સ વાય પ્લસ વાય સ્ક્વેર, એક્સ સ્ક્વેર માઇનસ એક્સ વાય પ્લસ વાય સ્ક્વેર. બચ્યું શું, બચ્યું ખાલી એક્સ પ્લસ વાય, બચ્યું ખાલી એક્સ પ્લસ વાય. અને એક્સ પ્લસ વાય એટલે શું, તો ભાઈ 57 એટલે કે એક્સ અને વાય એટલે કે 43, તો 57 વત્તા 43 એટલે કેટલા થઈ ગયા 100. ક્લિયર થાય છે. પણ હું એમ કહું કે આની કંઈ જરૂર નથી, ખાલી તમારે આટલું યાદ રાખવાનું છે કે વચ્ચે સરવાળો તો સરવાળો કરી દેવાનો, વચ્ચે બાદબાકી તો બાદબાકી કરી દેવાની. ક્લિયર થાય છે બધાને. અહીંયા વચ્ચે સરવાળો છે તો ડાયરેક્ટ સરવાળો કરો, વચ્ચે બાદબાકી છે તો ડાયરેક્ટ બાદબાકી કરો. ચાલો આ નહીં બતાવું તો ચાલશે, આ ન બતાવું તો ચાલશે, ફટાફટ કયો આવડી જશે કે અહીંયા બતાવું, આ ક્વેશ્ચને બતાવવાની જરૂર છે કે આવડી જશે, આ ક્વેશ્ચને બતાવવાની જરૂર છે કે આવડી જશે, બોલો. ચાલશે, પાક્કું ચાલશે, તો વાંધો નહીં.
ચલો હવે થોડુંક નવું શીખવાડું. તમે જુઓ 157 157 143 143 નીચે છે 157 વત્તા 143. કદાચ તમને એમ થાય કે સાહેબ કેટલું બધું યાદ રાખવું સાહેબ, આ બધી સાહેબ શોર્ટકટો તો ભૂલાઈ જાય. તો સૂત્ર છે જ ને ભાઈ, તમે જો સૂત્ર છે જ કે ભાઈ 157 ને તમે x લઈ લ્યો, 143 ને y લઈ લ્યો. ચાલો હવે આપણે મૂકીએ તો x ઇન્ટુ x એટલે કે x નો વર્ગ માઇનસ y ઇન્ટુ y એટલે કે y નો વર્ગ નીચે x પ્લસ વાય. ક્લિયર થઈ છે? હવે તમે જો એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર એનું ફોર્મ્યુલા તમને આવડતું હશે. શું થાય? એક્સ માઇનસ વાય એક્સ પ્લસ વાય નીચે એક્સ પ્લસ વાય. શું ઉડી જાય છે? એક્સ પ્લસ વાય તો બચ્યું શું? એક્સ માઇનસ વાય. એટલે કે આ બેની બાદબાકી કરવાની હતી. 157 માઇનસ 143 જવાબ શું આવશે? તો 14. ચાલો આવડશે બધાને? આવડશે? આવો એક ક્વેશ્ચન તમને જાતે કરવા માટે આપું છું. આમાં કંઈ ગોખવાની જરૂર નથી, આ તો ઇઝી છે બરાબર. આ સૂત્ર તો બધાને આવડતું હોય, એક્સ માઇનસ વાય એક્સ પ્લસ વાય, હે ને? ચાલો આવો એકાદો ક્વેશ્ચન તમને આપું જાતે કરવા માટે. આપું, આવડશે? બોલો. આપો. ચાલો આપજો જવાબ આપજો. યસ ભાવિકભાઈ, હે ને? યસ ઇઝી. ક્લર્કની એક્ઝામમાં તો શું હોય, કોર્પોરેશનની ક્લર્કની એક્ઝામમાં આ જ લેવલ પૂછાય, હે ને? ચાલો $25. સમજો અહીંયા શું છે? અહીંયા ઉપર સરવાળો થશે, હે ને? એટલે 25 નહીં આવે. 25 વાળા બધા ગયા, જવાબ આવશે 313. જો આવું જ થાય. ઉતાવળ શું કરવા કરો છો? તમે જો અહીંયા x ઇન્ટુ x એટલે કે x નો વર્ગ માઇનસ y ઇન્ટુ y એટલે કે y નો વર્ગ નીચે છે x માઇનસ y. ઉતાવળ કરવા વાળા સાથે આવું થાય. જુઓ તમે, હે ને? x માઇનસ વાય એક્સ પ્લસ વાય નીચે x માઇનસ વાય. તો ઉડી શું ગયું? x માઇનસ વાય. બચ્યું શું? x પ્લસ વાય. એટલે કે બેનો સરવાળો કરવાનો છે 169 વત્તા 144. ઘણા છે ને મહેનત નથી કરવી. આટલું યાદ રાખો કે નીચે બાદબાકી હોય ને તો ઉપર સરવાળો થાય અને નીચે સરવાળો હોય ને તો ઉપર બાદબાકી થાય. ઓકે, ચાલો ડન. આવડશે? યસ ઓર નો કયો? આવડશે? તો હવે બીજા બે મસ્ત ક્વેશ્ચન કરાવી દો. કરાવી દો. ચાલો જો આ તો ડાયરેક્ટ આમાં તો હું એમ કહું છું કે ડાયરેક્ટ તમે યાદ જ રાખજો, હે ને? આમાં કઈ સૂત્ર બૂત્ર મૂકતા નહીં, ડાયરેક્ટ યાદ જ રાખજો. જો ઉપર ખાલી આવું બનવું જોઈએ, આવું. જો આને આપણે શું કહીએ? એક્સ કહીએ. એક્સ પ્લસ વાય હોલ સ્ક્વેર અને એક્સ માઇનસ વાય હોલ સ્ક્વેર. ઉપર આવું હોય, આવું ઉપર ખાલી આવું હોય, ને? ચાલો ઉપર ખાલી આવું હોવું જોઈએ. તમે જો જેમ કે અહીં છે એક્સ પ્લસ વાય હોલ સ્ક્વેર એક્સ માઇનસ વાય હોલ સ્ક્વેર. ત્યારે ખાલી તમારે વચ્ચે જોવાનું. શું જોવાનું? વચ્ચે જોવાનું. જો વચ્ચે માઇનસની નિશાની હોય, જો વચ્ચે શું હોય? જો વચ્ચે માઇનસની નિશાની હોય ને, માઇનસની નિશાની, તો જવાબ 4 જ આવશે. અને જો વચ્ચે પ્લસની નિશાની હોય, તો જવાબ 2 જ આવશે. ક્લિયર થાય છે? ડાયરેક્ટ રકમ ગમે તે હોય, જો વચ્ચે માઇનસની નિશાની તો જવાબ 4 જ આવશે. અને જો વચ્ચે પ્લસની નિશાની તો જવાબ 2 જ આવશે. ચાલો ડન. કોઈ પણ રકમ હોય, સાહેબ આવું કેમ થાય છે? સાહેબ કોઈ પણ રકમ હોય તોય આવું કેમ થાય છે? જો હું તમને બતાવું, હે ને? પેલા યાદ રાખો કે માઇનસ હોય તો જવાબ આવશે 4 અને પ્લસ હોય ને તો જવાબ આવશે 2. ઓકે સાહેબ, આવું કેમ? કેમ કે અહીંયા બધું ઉડી જાય. બતાવું તમને. તમે જુઓ
ઉપર શું બન્યું એક્સ પ્લસ વાય હોલ સ્ક્વેર માઇનસ એક્સ માઇનસ વાય હોલ સ્ક્વેર નીચે છે એક્સ વાય. જો હું સૂત્ર મૂકીને થોડુંક સાદું રૂપ આપું. ઓકે ચાલો એસએમસી કોર્સવાળાને ફ્રીમાં જ છે ને વર્કશોપ. ચાલો એક્સ પ્લસ વાય હોલ સ્ક્વેર તો એક્સ સ્ક્વેર પ્લસ 2xy પ્લસ વાય સ્ક્વેર માઇનસ છે એટલે કે બધી નિશાની બદલી જશે એક્સ સ્ક્વેર માઇનસ માઇનસ પ્લસ 2xy માઇનસ વાય સ્ક્વેર નીચે આવશે એક્સ વાય. તમે જુઓ એક્સનો વર્ગ માઇનસ એક્સનો વર્ગ 0, વાયનો વર્ગ માઇનસ વાયનો વર્ગ 0, 2xy 4xy નીચે આવશે એક્સ વાય. તો આપણી સંખ્યાઓ શું હતી એક્સ અને વાય હતી ને તમે જો ઉડી ગઈ. બચ્યા કેટલા 4. તો એ સંખ્યાઓ ગમે તે હોય એ ઉડવાની જ હોય. એટલે મેં કીધું સંખ્યાઓ ગમે તે હોય જો માઇનસ છે તો જવાબ આવશે 4 અને જો પ્લસ છે તો જવાબ આવશે 2. વાર્તા પૂરી. ચાલો આવડશે બધાને? ફટાફટ કયો આવડશે? યસ ઓર નો? યાદ રહેશે એટલું? હા પાડો ને ભાઈ, હા પાડો ને. જોર આવે છે હા પાડતા? હા પાડતા એટલું બધું જોર આવે છે? પાડો ને હા. ચાલો તો વાંધો નહીં, તો વાંધો નહીં, તો વાંધો નહીં. ચાલો આગળ વધશું. તો આનું હવે નથી કરાવતો ચાલશે ને? યસ રેકોર્ડેડ લેક્ચર રહેશે. આ કદાચ તમે લાઈવ ન જોઈ શકો તો પાછળથી રેકોર્ડ પણ જોઈ શકો. આ નથી કરાવતો ચાલશે ને? આગળ વધીએ. મતલબ આનું એક્સપ્લેનેશન નથી આપતો કે કઈ રીતના 2 આવ્યા. યાદ રહી જશે ને? પ્લસ હોય તો 2, માઇનસ હોય તો 4. પ્લસ હોય તો 2, માઇનસ હોય તો 4. પ્લસ હોય તો 2, માઇનસ હોય તો 4. આવી રીતના યાદ રાખવાનું છે. ઓકે ચાલો જોરદાર. આ ટાઈપના ક્વેશ્ચન કઈ રીતના કરવાના તમે જુઓ. આ ટાઈપના ક્વેશ્ચનો, આ ટાઈપના ક્વેશ્ચનો જોઈને જ આમ થાય કે ઓહો હો સાહેબ સૂત્ર સાહેબ મૂકવા પડશે ને સાહેબ. એક્સ આવે ને ત્યાં સાહેબ અમને આમ સાહેબ ગભરામણ થવા માંડે. હું શું કહું છું, બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. કોઈ સૂત્ર નથી મૂકવું. સૂત્ર વગર જવાબ આપતા શીખવાડું. તમે જુઓ આ એક્સ અને વાય અલગ અલગ સંખ્યા છે. આપણે શું કીધું કે ભાઈ એવી 2 સંખ્યા છે કે જેનો સરવાળો કેટલો થાય છે 23. તમે જુઓ સંખ્યાનો સરવાળો 23 થાય છે. તમે જ કહેશો મને ક્વેશ્ચન હમણાં. અને ગુણાકાર છે ને ગુણાકાર 126 થાય છે. ગુણાકાર 126 થાય છે. તો આપણે એના વર્ગોનો સરવાળો ફાઇન્ડ કરવાનો છે. ચાલો તો તમારે એવી સંખ્યા વિચારવાની કે જેનો ગુણાકાર 126 થતો હોય. ચાલો 126 ક્યાં આવે? 11ના ઘડિયામાં આવે 126? ના. 12ના ઘડિયામાં 126 આવે? 12 બાજુ 32 33 55 55 55 55 54 12 નહીં નથી આવતો. 13ના ઘડિયામાં 126 આવે છે? 13 13 નહીં નથી આવતો. 13 117 13 130 નથી આવતો. 14ના ઘડિયામાં 126 આવે? 14 14 14 28 14 14 56 14 55 14 54 91 14 14ના ઘડિયામાં આવે છે. 14ના ઘડિયામાં આવે છે. 14 9 126. ચાલો અહીં સેટિંગ બેસે છે. 14 અને 9 14 અને 9 બે ગયું સેટિંગ. 14 ને 9 23 થઈ ગયા. 14 9 126 થઈ ગયા. મળી ગઈ સંખ્યા. આવી રીતના હોય હે ને? આવી રીતના હોય. ઓકે મતલબ કે આપણી સંખ્યા 14 અને 9 છે તો 14નો વર્ગ વત્તા 9નો વર્ગ એટલે કે 196 વત્તા 81. 6 ને 1 7 19 ને 8 કેટલા થાય? 27 277. બોલો આવડશે આવા ક્વેશ્ચનો? આવડશે આવા ક્વેશ્ચનો? માઇન્ડ ચલાવો. સૂત્રો મૂકવાની જરૂર નથી. સૂત્રથી કરાવું કે ચાલશે? સૂત્રથી કરતાય નહીં યાર. સૂત્રથી ખોટા અટવાઈ જશો. સૂત્રમાં ખોટા ભેરવાઈ જશો. આવી જ રીતના જો માઇન્ડથી કરો ક્વેશ્ચન. જો હજી એક ક્વેશ્ચન કરીએ. આ તમે કરજો. ચાલો મતલબ એવી 2 સંખ્યા છે કે જેની બાદબાકી 3 છે. એના વર્ગોનો સરવાળો 29 છે અને તમારે એનો ગુણાકાર ફાઇન્ડ કરવાનો છે. તમે સિમ્પલ મને એમ કહો કે 2 સંખ્યાના વર્ગનો સરવાળો કરો ને ત્યારે 29 આવે. તમે જો 6નો વર્ગ ખાલી 36 થાય.
એટલે આમાંથી કોઈ સંખ્યા 6 હોય? આમાંથી કોઈ સંખ્યા 6 ના હોય, હે ને? આપણે આ x અને y છે ને 1 થી 5 માંથી જશે. 1 થી 5 માંથી જશે. ક્લિયર થાય છે? ચલો હું એક સંખ્યાને 5 લઈ લઉં. 5 તો 5 નો વર્ગ કેટલો થાય? 25. 25 માં કેટલા ઉમેરે તો 29 આવે 4. તો બીજી સંખ્યા મને 2 મળી. ચાલો 5 અને 2 માં સેટિંગ 2 છે કે નહીં ચેક કરીએ, હે ને? ચાલો 5 માંથી 2 જાય તો 3. ચાલો અહીંયા સેટિંગ બેસી ગયું, અહીંયા બેસી ગયું, એટલે વાર્તા પૂરી. આપણી સંખ્યાઓ મળી 5 અને 2. આપણે શું કરવાનું છે? ગુણાકાર. તો 5 ગુણ્યા 2 કેટલા થાય? 10. બોલો આવડે સેટિંગ બેસાડતા? સેટિંગ બેસાડતા આવડે? તમને આપું એક આવો ક્વેશ્ચન જાતે કરવા કે ચાલશે? એક જાતે કરવા આપું કે ચાલશે? ચાલશે કે જાતે કરવા માટે આપું? હોમવર્ક આપી દો. હોમવર્ક આપી દો. હોમવર્ક. ચાલો એક હોમવર્ક આપી દો. ચલો આ ક્વેશ્ચન જાતે કરવાનો છે. ઓકે, આ ક્વેશ્ચન જાતે કરવાનો છે કે ભાઈ x² + y² = 40, xy બરાબર 12, તો x - y બરાબર ક્વેશ્ચન માર્ક. ઓકે, આ ક્વેશ્ચન બધાય જાતે કરવાનો છે. ઓકે, ચાલો નેક્સ્ટ. ઓહો મજા આવશે. હવે આ ટાઈપના ક્વેશ્ચનો પૂછવાના ચાન્સીસ બહુ ઓછા છે, તે છતાંય ચાલો આપણે તમને બતાવીએ, કરાવીએ. ઓકે, ચાલો જો વર્ગમૂળમાં 12 પ્લસ વર્ગમૂળમાં 12 પ્લસ વર્ગમૂળમાં 12 પ્લસ ... ઇન્ફાઇનાઇટ, આ ટાઈપના ક્વેશ્ચનો તમે જોયા હશે. 72 અને માઇનસ માઇનસ થઈ ગયું, હે ને? અહીંયા ગુણાકાર થઈ ગયું અને અહીંયા ઇન્ફાઇનાઇટ હટી ગયું. તો આ ટાઈપના ક્વેશ્ચનો તમે જોયા હશે. તો ચાલો આપણે કરી દઈએ, સોલ્વ કરી દઈએ. તો હું શું કહું છું, આ ટાઈપના ક્વેશ્ચનો કઈ રીતના સોલ્વ કરવાના? જો અંદરની જે સંખ્યા હોય ને, સંખ્યા 12, આ 12ના એવા અવયવ પાડવાના કે જેની બાદબાકી 1 થાય. ચાલો 12ના એવા અવયવ પાડો કે જેની બાદબાકી 1 થાય. અવયવ પાડતા તો આવડે ને? એવા અવયવ પાડવાના છે જેની બાદબાકી 1 થાય. બોલો 12 ક્યાં આવે? 6 દુ 12 તો ના ચાલે, કેમ કે 6 - 2 તો 4 થાય. એવા અવયવ પાડવાના કે જેની બાદબાકી 1 થાય, હે ને? અથવા તો તમે એમ કહી શકો કે ભાઈ ક્રમિક અવયવો, તો 3 ચોક 12. સાહેબ જોઈ લ્યો, બાદબાકી 1 થાય છે, 4 માંથી 3 જાય તો 1. યસ, જ્યારે પણ તમે આવી રીતના ક્વેશ્ચન જુઓ પ્લસ 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 વાળો કે માઇનસ 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 વાળો, તો કેવા અવયવ પાડવાના? એવા અવયવ પાડવાના કે જેની બાદબાકી 1 થાય. ઓકે, 3 ચોક 12. હવે જો વચ્ચે પ્લસની નિશાની હોય, વચ્ચે પ્લસની નિશાની હોય ને, તો મોટો અવયવ હોય એ જવાબ આવે. જો વચ્ચે માઇનસની નિશાની હોય ને, તો નાનો અવયવ હોય ને એ જવાબ આવે. અહીંયા પ્લસની નિશાની છે એટલે કે જવાબ આવશે મોટો અવયવ. ચાલો, અને જો માઇનસની નિશાની હોત તો જવાબ આવત નાનો અવયવ. ઓકે, ચાલો 4 આન્સર કેમ આવે છે મને નથી ખબર. આ 4 બહુ આવે છે આન્સર. અને આગળનો હોમવર્ક આપ્યો તો એમાં કદાચ 4 જ આન્સર છે ને. ચાલો આ કયો થઈ જશે કોર્સ પૂરો આરામથી. ચાલો 72ના એવા અવયવ પાડો, 72ના એવા અવયવ પાડો કે જેની બાદબાકી 1 થાય. ચાલો 72ના એવા અવયવ પાડો કે જેની બાદબાકી 1 થાય. 8 નવા 72. 8 નવા 72. હવે વચ્ચે માઇનસની નિશાની છે એટલે કે જવાબ આવશે નાનો અવયવ. આવું કેમ થાય છે તમારે જાણવું છે કે ચાલશે? હે, આવું કેમ થાય છે જાણવું છે તમારે કે ચાલશે? કે હાકો સાહેબ, આવું કેમ થાય છે તમારે જાણવું છે કે આ કઈ રીતના આવ્યો એમાં જવાબ? એ તમારે જાણવું છે કે ચાલશે? બોલો. ચાલશે? નથી જાણવું? એ તો યાર તમે કોઈકનો 2000નો કોર્સ લીધો હશે એને નહીં શીખવાડ્યું હોય.
ચાલો ફટાફટ બતાવી દો, જેને જાણવું છે નહીં, સમજ ના પડે ને નહીં પૂછતા, હે ને, ફટાફટ બતાવી દો. ચાલો ઘણાની ઈચ્છા છે એટલે બતાવી દઈએ છીએ. ઓકે, જો આવા ટાઈપનો ક્વેશ્ચન હોય ને કાંઈ ના ખબર પડે ને તો ક્વેશ્ચનને એક્સ માની લો. ક્વેશ્ચનને શું માની લો? એક્સ. હવે તમે જો એક્સ બરાબર તમે શું લખી શકો? એક્સ બરાબર વર્ગમૂળમાં 12 વત્તા, હું એમ કહું કે તમે એક્સ બરાબર શું ધાર્યું? √12 વત્તા √12 વત્તા √12 વત્તા આવું જ ધાર્યું ને. તો તમે આની જગ્યાએ પણ એક્સ ના લખી શકો, આની જગ્યાએ પણ, તો આની જગ્યાએ પણ એક્સ લખી શકો, કેમ કે એક્સ બરાબર તો એ જ છે. તો આવું થઈ ગયું, એક્સ બરાબર વર્ગમૂળમાં 12 વત્તા એક્સ. હવે હું આ વર્ગમૂળ હટાવું તો અહીંયા વર્ગ થઈ જાય, એટલે આવું થઈ જાય, એક્સનો વર્ગ બરાબર 12 વત્તા એક્સ. આ બધું આ સાઈડ આવી જાય, તો એક્સનો વર્ગ માઇનસ એક્સ માઇનસ 12 બરાબર 0. આને કહેવાય દ્વિઘાત સમીકરણ. આ દ્વિઘાત સમીકરણ આવી રીતના સોલ્વ થાય કે 12 અહીંયા 1, 12 એકા 12, એના એવા ભાગ પાડો કે જેની બાદબાકી, અહીંયા કાંઈ નથી તો 1 થાય. કેટલી થાય? 1 થાય. 12 એકા 12 ના એવા ભાગ પાડો કે જેની બાદબાકી 1 થાય. તેના બે ભાગ પડે, 3 ચોક 12. પછી આપણે ખબર આપણે ક્વોડ્રેટિક ઇક્વેશન આવી રીતના સોલ્વ કરીએ, એક્સનો વર્ગ પ્લસ 3x માઇનસ 4x માઇનસ 12 બરાબર 0. પછી અહીંથી આપણે એક્સ કોમન કાઢીએ, એક્સ વત્તા 3, હે ને. પછી અહીંયા આપણે -4 કોમન કાઢીએ તો એક્સ વત્તા 3 બરાબર 0. પછી આપણે એક્સ વત્તા 3 કોમન કાઢીએ તો એક્સ માઇનસ 4 બરાબર 0. પછી આપણે કરીએ ખબર, એક્સ વત્તા 3 બરાબર 0, એક્સ માઇનસ 4 બરાબર 0. તો અહીંયા એક્સ બરાબર આવ્યા -3, એક્સ બરાબર આવ્યા +4. માઇનસ વાળું પોસિબલ નથી એટલે જવાબ આવશે 4. એક્સ બરાબર 4 એટલે કે એક્સ બરાબર 4. કેવું લાગ્યું તમને? આપણે ખબર JEEમાં આવા ક્વેશ્ચન કરતા હતા, યાદ છે તમને? JEEમાં આવું આપણે કરતા હતા. ચાલો JEEમાં ને AIEEEમાં ને આવા ક્વેશ્ચનો બહુ આવતા, મજા આવતી સોલ્વ કરવાની ત્યારે. ચાલો તમે આપી છે કોઈ JEEમાં આપણે આ રીતે જ સોલ્વ કરતા, અને આ રીતે જ સોલ્વ કરવો પડતો ક્વેશ્ચન યાર. 11-12માં આ જ રીતે સોલ્વ કરતા તો જ માર્ક્સ મળતા સાયન્સમાં. યાદ છે કે તમારા સાહેબે તમને નથી શીખવાડ્યું? ચાલો, અચ્છા કોમર્સ વાળા છો તમે, સોરી. હા ચાલો ચાલો તમે જો આ ટાઈપના ક્વેશ્ચન બધા એવી રીતના થઈ જાય ને. જો હવે જ્યારે ગુણાકાર હોય, સરવાળો બાદબાકી નહીં, ગુણાકાર હોય, √5 * ઇન્ફાઇનાઇટ. તો જો ગુણાકાર હોય ને તો અંદર હોય ને એ જ જવાબ આવે. યાદ રાખો, જો આવું હોય ને, આવું ગુણાકાર √x * ઇન્ફાઇનાઇટ, તો અંદર હોય ને એ જ જવાબ આવે. ઓકે, જો ગુણાકાર હશે ને તો અંદર હશે ને એ જ જવાબ આવશે. ક્લિયર થાય છે? ગુણાકાર હોય તો અંદર હોય એ જ જવાબ આવશે. ક્લિયર થાય છે બધાને? ગુણાકાર હશે તો અંદર હશે એ જ જવાબ આવશે. ઓકે, ચાલો આગળ વધશું. ચાલો હવે ગુણાકાર છે પણ ઇન્ફાઇનાઇટ નથી, મતલબ ઇન્ફાઇનાઇટ નથી. તમે જો આવું છે √x n વખત હોય, મતલબ 3 વખત હોય, 4 વખત હોય, 5 વખત હોય, અહીંયા 3 વખત છે એમ, તો શું કરવાનું? તો અંદર જે સંખ્યા નહીં લખવાની, અંદર x છે તો આપણે x લખવાનું, પછી એની ઘાત લખવાની. એની ઘાતનું સૂત્ર આવશે 2n - 1/2n. ઓકે, આ એની ઘાત છે, x ની પાવર છે. ઓકે, એક મિનિટ, થોડુંક ગોબરું થઈ ગયું, ગોબરું. તો આનો જવાબ આવશે x ની 2n - 1/2n પાવર. ઓકે, જો આ યાદ રાખી લ્યો સૂત્ર. આનું બેઝિક શીખવાડીશ ને તો તમે ભાગી જશો, એટલે નહીં શીખવાડું, બરાબર? અને આપણે પાટિયું જ યાદ રાખશું, આને કહેવાય પાટિયું, શોર્ટકટ જ યાદ રાખશું. તમે જુઓ અહીંયા 3 વખત છે, બરાબર? 3 વખત છે, તો નીચે લખશું 5. ચાલો 2 ની કેટલી ઘાત? તો 3 વખત છે તો 2 ની 3 ઘાત, -1/2 ની 3 ઘાત, એ 3 આવશે ને. ચાલો આ સોલ્વ કરજો બધા, ફટાફટ સોલ્વ કરજો બધા.
તો 5ની 2નો ઘન એટલે કે 8 - 1/8. 8માંથી 1 જાય તો 7, તો 5ની 7/8. જવાબ આવશે ડી. રેડી. એક હોમવર્ક આપી દઉં તમને હજી. ચલો હજી હોમવર્ક આપી દઈએ, હે ને? ચાલો ડન. આ એક હજી હોમવર્ક. ઓકે, તો ફાઇનલી આજે આપણે અહીં સુધી રાખીએ છીએ. આશા રાખું છું કે તમને મજા આવી ગઈ હશે. અને હજુ જો તમારા સર્કલમાં કે મિત્રમાં કે કોઈ વિદ્યાર્થી જોડાવા માંગતા હોય તો ખાસ એમને કહો કે ભાઈ આવી રીતના જોરદાર એક મસ્ત વર્કશોપ શરૂ થઈ ગયો છે, તો દરેક વિદ્યાર્થીઓ ફટાફટ જોડાઈ જાય. કેમ કે હવે રેગ્યુલર લેક્ચર આપણા ચાલશે. શિડ્યુલ જે રીતના આપ્યું છે ને એ રીતના, બરાબર? યુટ્યુબમાં શિડ્યુલ મૂકેલું જ છે મેં. એવું હોય તેને એપ્લિકેશનમાં મુકાવી દઈશ, બરાબર? શિડ્યુલ મુજબ કમ્પ્લીટ લેક્ચર ચાલવાના છે. તો આ લેક્ચર યુટ્યુબમાં પણ છે, તો કહી દઉં, યુટ્યુબમાં જે કોઈ પણ વિદ્યાર્થી જોતા હોય તો ફ્રી છે, ડેમો લેક્ચર છે. પહેલો લેક્ચર ફ્રીમાં હતો, પછી કોઈ લેક્ચર ફ્રીમાં નહીં હોય. હવે બધા લેક્ચર ખાલી એપ યુઝરને જ મળશે. પણ જે હજી જોડાણા નથી એની માટે કે ભાઈ સરસ મજાનો મહાસંગ્રામ છે, દરેક સબ્જેક્ટ તમને અલગ અલગ ફેકલ્ટી દ્વારા કરાવવામાં આવશે. તો એઝ સૂન એઝ પોસિબલ તમે 499ની ફી પે કરીને જોડાઈ જાઓ. બધા જ વિષય જેમ મેં ભણાવ્યા એવી જ રીતના ચાલશે. આરામથી શાંતિથી તમારો આખો સિલેબસ અમે કવર કરાવી દઈશું માત્ર 15 દાડામાં. સાથે 5 મોક ટેસ્ટ મળશે ને પ્રેક્ટિસ માટેના 1000 કરતાં પણ વધારે MCQ મળશે. ઓકે, ચાલો. સર તમે, અરે હું યુટ્યુબમાં લેક્ચર જ નહીં લઉં, આ પહેલો લેક્ચર છે. એમ તો કહો આજે આપણા મહાસંગ્રામના ફર્સ્ટ લેક્ચરની શરૂઆત થઈ છે. ઓકે, ચાલો. તો હવે આજે સાંજે લેક્ચર છે 7 વાગે. બધાને ખ્યાલ હશે GCSRનો, બરાબર? તો હવે સાંજે 7 વાગે GCSRના લેક્ચરમાં તમારે આવવાનું રહેશે. ઓકે, ચાલો. બાય, ટાટા, સી યુ. ખાસ તમારો અભિપ્રાય આપજો કે તમને કેવું લાગે છે. તમને થોડોક કોન્ફિડન્સ આવ્યો કે નહીં સાહેબ હવે અમે કરી શકશું, હવે અમારી SMCની એક્ઝામ અમને જેમ ડર લાગતો હતો 2 દિવસથી, હવે થોડોક ડર ઓછો થયો. તમને તમારો અભિપ્રાય ખાસ તમે આપી શકો છો, બરાબર? બાકી મળતા રહેશું આપણે અગેન. હવે મારો કાલની પરમ દિવસે લેક્ચર છે, તો તમને મજા આવી હોય તો બિલકુલ તમારા ફ્રેન્ડ સર્કલમાં પણ કહો. ને કાંઈક પણ ડાઉટ હોય તો હું તમને અહીંયા મારો નંબર પણ આપી દઉં છું, બરાબર? કોલ નહીં કરતા, ખાલી વોટ્સઅપમાં મેસેજ કરજો 70 16 42 19 89, બરાબર? આ નંબર ઉપર તમે વોટ્સઅપમાં મેસેજ કરી શકો છો. તમને કાંઈક પણ મતલબ ડાઉટ એટલે કે સાહેબ આ પ્રશ્ન નથી આવડતો, સોલ્વ કરીને આપો ને એવા ડાઉટ ને કાંઈક પણ કંઈક શું કે એના સિવાયનો કંઈ પ્રશ્ન મૂંઝવતો હોય ગણિત સિવાયનો તો કંઈ પૂછી શકો છો, બરાબર? કેમ કે મેસેજમાં પ્રશ્ન સોલ્વ કરવો થોડોક અઘરો. ઓકે, તો કંઈક પણ ડાઉટ હોય તો તમે અહીંયા સંપર્ક કરી શકો છો, બરાબર? કેમ કે હું એક દિવસ જો કે મળતો જ રહીશ તમને. ઓકે, ચાલો. યસ, ટાઈમ ટેબલ એપ્લિકેશનમાં આપણે મુકાવી દેશું. ઓકે, SMCના બેચવાળાને કોઈ સબસ્ક્રિપ્શન લેવાની જરૂર નથી. SMCના જે બેચના સ્ટુડન્ટ્સ છે એમને આ રિવિઝન લેક્ચર્સ સ્વરૂપે ફ્રીમાં મળશે, એને મોક ટેસ્ટ ફ્રીમાં મળશે, એને અલગથી કાંઈ પરચેસ કરવાની જરૂર નથી. ઓકે, ચાલો. યસ, કોમ્પ્યુટરની PYQની PDF મુકાવી દઈશ. ઓકે, ચાલો. ટેકનિકલ કોર્સમાં મે બી કદાચ આજે જ લેક્ચર આવ્યો હતો, ભૂલમાં એ રહી ગયો હશે. ટેકનિકલની જે એક બેચ હતી આપણી અલગથી, એમાં કદાચ આજે ભૂલમાં અપાઈ ગયો છે આ લેક્ચર. પણ ટેકનિકલ વાળાને નહીં મળે ને, મતલબ ટેકનિકલ વાળાને જનરલ સબ્જેક્ટ્સ નહીં મળે, મેથ્સ, રિઝનિંગ ને એવું બધું નહીં મળે, ગુજરાતી, અંગ્રેજી ને એવું બધું, હે ને? ટેકનિકલ વાળાને જે ઓલા 4 ટેકનિકલ સબ્જેક્ટ છે ને એ જ મળશે. ટેકનિકલ વાળાને કોમ્પ્યુટર ને બધું નહીં મળે. ઓકે, ચાલો. ભૂલમાં કદાચ મારો આ લેક્ચર ટેકનિકલની બેચમાં સિલેક્ટ થઈ ગયો છે. હવે પછી ટેકનિકલના સ્ટુડન્ટ્સને મેથ્સ, રિઝનિંગના લેક્ચર નહીં દેખાય. ઓકે, યસ, બીજા મળશે. મેથ્સ, રિઝનિંગ સિવાય તમને મેથ્સ, રિઝનિંગ, ગુજરાતી, અંગ્રેજી, કોમ્પ્યુટર એના સિવાયનું મળશે, હે ને? ચાલો. SMCની હિસ્ટ્રી મતલબ SMCનો એકાદો લેક્ચર કરાવી દેશું આપણે, હે ને? ચાલો. બેચમાં મેથ્સ આવતીકાલથી શરૂ થશે, આવતીકાલથી રાતથી, હે ને? ચાલો, બાય. આજે હું થોડુંક ખેંચત, પણ મારું ગળું થોડુંક ભારે છે આજે, એટલે આજે આપણે લેક્ચર અહીં સુધી રાખીએ છીએ. ઓકે, ચાલો, બાય.